ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंशर्षिभ्यो नमो गुरुभ्यः 453 પાના પર 2, 1 અને 16મી કંડિકા વાંચીએ. સહોવાચ અજાતશત્રુઃ યત્ર એષઃ એતત સુપ્તઃ અભૂત ય એષઃ વિજ્ઞાનમયઃ પુરુષઃ क्व एष तदा अभूत कुतः एतत् आगादिति तदुहन मेने गार्ग्यः. ટીકાકાર શરૂઆત કરે છે વૃત્તમનુત્ય અનંતર ગ્રંથમ અવતારી અભ્યાચષ્ટે. તો વૃત્ત આગળ જે આવી ગયું એનો અનુવાદ એનું પુનઃકથન કરીને હવે ભાષ્યકારમાં રસ હવે પછીનો ગ્રંથ છે એનું અવતરણ કરતા સમજાવે છે. स एवं अजातशत्रुः व्यतिरिक्तम् आत्म अस्तित्वं प्रतिपाद्य गार्ग्यम् उवाच यत्र यस्मिन् काले एषः विज्ञानमयः पुरुषः एतत् स्वप्नं सुप्तः अभूत प्राक् पाणिपेश प्रतिबोधात् स अजातशत्रुः एवं व्यतिरिक्त आत्मस्थितं प्रतिपाद्य. તો અજાતશત્રુએ આ પ્રકારે વ્યતિરિક્ત આત્મઅસ્તિત્વમ, તો ગાર્ગ્ય જેને જેને આત્મા માને છે એ બધા આત્માઓ ખરા આત્મા નથી પણ ગૌણ આત્મા છે, પણ મુખ્ય આત્મા જુદો છે. આ બધાથી વ્યતિરિક્ત એમનાથી સ્વતંત્ર એવો આત્મા છે એનું પ્રતિપાદન કર્યા પછી હવે ચોથી પાદમાં કહ્યું વ્યતિરિક્ત ઇતિ દેહ ઇન્દ્રિય મનોધિભ્યઃ વિવિચ્ય આત્માનમ એકલમ ભોક્તારમ દર્શયિત્વા. તો દેહ ઇન્દ્રિય મન અને બુદ્ધિ કરતા અલગ કરીને એકલો જે ભોક્તા આત્મા છે દર્શયિત્વા એ દર્શાવ્યા પછી હવે અથ રાજા ગાર્ગ્યમ અપૃચ્છત. એ સંભાવના બતાવવામાં આવી કે આના કરતા જુદો એક આત્મા હોઈ શકે એવી સંભાવના છે એવું બતાવવામાં આવ્યું આગળ. કે દર્શાવ્યું કે જો આ શરીર તો ના જ હોય ને, શરીર ઉઠ્યો નહીં, પ્રાણ ઉઠ્યો નહીં, પ્રાણ બોલ્યો નહીં, આમ અનેક પ્રકારથી સમજાવ્યું કે શરીર કે પ્રાણ આત્મા ન હોઈ શકે અને છતાં કોઈ આત્મા છે માટે જુદો આત્મા હોવો જોઈએ વ્યતિરિક્ત. એના પછી વિવેક અનંતરમ વક્ષ્યમાણ પ્રશ્નસ્ય અવકાશમ દર્શયિતુમ અથ ઇતિ ઉક્તમ. તો અથ તો વાર્તિકકારે કહ્યું દર્શયિત્વા અથ. અથ શું બતાવે છે કે હવે જે પ્રશ્ન પૂછવામાં આવશે પહેલા કેમ ના પૂછ્યો? ઉઠાડવા ગયા ત્યારે જ પૂછી નાખવો હતો, પણ ત્યારે બરોબર નહોતું. અત્યારે સંભાવના દર્શાવી કે આનાથી બીજો હોવો જોઈએ, પછી હવે એના વિશે એ વાત કરે છે માટે અથ કયું વાર્તિકકારે. ભાષ્યકાર કહે છે વ્યતિરિક્ત આત્મસ્થિતમ પ્રતિપાદ્ય ગાર્ગ્યમ ઉવાચ. ગાર્ગ્યને રાજાએ કહ્યું. પછી અમારા જૂના પુસ્તકમાં યથા છે, યથાને બદલે યત્ર હોવું જોઈએ. યત્ર યસ્મિન કાલે એષઃ વિજ્ઞાનમયઃ. તમારામાં સુધાર્યું છે કિરીટભાઈ ભાષ્યમાં? ગાર્ગ્યમ ઉવાચ પછી યત્ર છે ને? ઓ સરસ, તો યત્ર કરવું જોઈએ. યત્ર યસ્મિન કાલે એષઃ વિજ્ઞાનમયઃ પુરુષઃ. યત્ર એટલે આમ જે સ્થાન એવું થાય, પણ એમને કેવું છે યત્ર યસ્મિન કાલે, બરાબર? સામાન્ય રીતે યત્ર એટલે યત્ર યત્ર મનો યાતિ તત્ર તત્ર સમાધિ. જ્યાં જ્યાં મન જાય છે, જે સ્થાને મન જાય છે તે સ્થાને સમાધિ છે. યત્ર સામાન્ય રીતે સ્થાન માટે વપરાય છે. યત્ર તત્ર પુત્ર વગેરે વસ્તુઓ. સર્વત્ર એકત્ર નહીં, યત્ર તત્ર એકત્ર સર્વત્ર બધી જગ્યાએ તો સ્થાન બતાવે છે, પણ અહીં એ સમય બતાવે છે. એટલે ભાષ્યકારે યત્ર એટલે યસ્મિન કાલે, જે સમયે
એષઃ વિજ્ઞાનમય પુરુષ, આ વિજ્ઞાનમય પુરુષ એતत् સ્વપ્નમ સુપ્ત અભૂત. આ એતત છે એ ગાર્ગ્ય માટે નથી કહું. એષઃ સુપ્ત તો પછી એષઃ તો છે ને પાછું ફરી એતત છે. એટલે એતત છે એ આ સુષુપ્તિ, આ સ્વપ્નનો અર્થ સુષુપ્તિ છે. એટલે સ્વપ ધાતુ સુઈ જવું અને સ્વપ્ન જોવું બંને અર્થમાં સંસ્કૃતમાં છે. એટલે એતત સ્વપ્નમ સુપ્ત અભૂત. તો આ સ્વપ્ન કે આ સુષુપ્તિમાં સુઈ ગયો હતો. એટલે રોજ જે સૂતો હોય ને આગળ ને પાછળ રોજ જ સુઈ જતો હશે, પણ અત્યારે જે વાત ચાલે છે એ આ જે સુપ્તિ, એટલે ગઈકાલની ને આવતીકાલની નહીં એવી જ આજની સુષુપ્તિ છે એની વાત ચાલે છે. તો એતત સ્વપ્નમ સુપ્ત અભૂત, આ સ્વપ્નમાં સુઈ ગયો હતો. ટીકાકાર કહે છે એતત સ્વપ્નમ યથા ભવતી તથા ઇતિ યાવત. એટલે આ સુષુપ્તિ જેમ છે ને એની વાત છે. 7મી પાદમાં એતત સ્વપ્નમ ઇતિ વિપ્રકૃષ્ટ સ્વપ્ન વ્યાવૃત્તયે એતત ઇતિ વિશેષણમ. આ એતત એ સાર્વનામિક વિશેષણ થયું. તો એતત શેને માટે કહ્યું છે? વિપ્રકૃષ્ટ એટલે દૂરની, તો ગઈકાલની ને આવતીકાલની, એટલે દૂરની સુષુપ્તિઓને બાદ કરવા માટે એમણે એતત સ્વપ્નમ એવું કહ્યું છે. એ વિશેષણ છે. એતત પ્રકૃત સ્વપન અભિન્ન સ્વપન વિશિષ્ટ યથા ભવતિ તથા ઇત્યર્થઃ. તો યદા ગાર્ગ્યઃ એતત યદા પુરુષઃ એટલે પેલો જે માણસ હતો, યત્ર એષ યત્ર એટલે યદા એષઃ એતત સુપ્તઃ અભૂત. એતત એટલે આ સ્વપ્નમાં સૂતેલો હતો. એટલે આ સ્વપ્નથી સૂતેલાપણાથી વિશિષ્ટ એવો જ્યારે થયો હતો. એટલે ટીકા ટિપ્પણકારે કહ્યું એતત પ્રકૃત સ્વપ્ન અભિન્ન. અત્યારે જે સુષુપ્તિમાં જે સૂતેલો બહાર નીકળ્યો ને એ અત્યારે જે સુષુપ્તિ છે એ સુષુપ્તિથી અભિન્ન એવા સ્વપ્ન એટલે સુષુપ્તિથી વિશિષ્ટ યથા ભવતિ તથા ઇત્યર્થઃ એવો ટૂંકમાં એ હતો. ટીકામાં યત્ર ઇત્યુક્તમ કાલમ વિશિનષ્ટિ. હવે યત્ર એટલે તમે ક્યારની વાત કરો છો? કારણ કે અત્યારે તો ઉઠી ગયો છે. હમણાં જે વાત કરી તો એને ઢંઢોળ્યા પછી જાગી ગયો. પછી તમે સુષુપ્તિની વાત કરો છો કે આ સુષુપ્તિ, હવે જાગી ગયા પછી કઈ વાત કરો છો તમે? એટલે ભાષ્યકારે કહ્યું પ્રાક પાણીપેશ પ્રતિબોધાત, હાથ વડે ઢંઢોળીને જગાડ્યો એના પહેલા જે સુષુપ્તિમાં સૂતો હતો એની એતત કહીને વાત કરવામાં આવે છે. પ્રિસિઝન કોને કહેવાય? ચોકસાયાને કહેવાય. એતત એટલે આ સુષુપ્તિમાં સૂતેલો. મિનિટ શ્રુતિ જયારે એતત કહે છે ત્યારે એના મનમાં છે કે કંઈક ચોક્કસ જાણીને સમજીને એતત વાપરે છે, નહીં કે આમ વાપરી કાઢ્યું સર્વનામ. પણ એતત સુપ્તમ એતત સ્વપ્નમ આ સુષુપ્તિમાં સૂતેલો હતો. ટીકાકાર કહે છે આગળ વિજ્ઞાનમય પછી તદા ક્વ અભૂત ઇતિ સંબંધ. તો મૂળ જે કંડિકા છે એમાં સંબંધ આવો છે. યત્ર એષઃ એતત સુપ્ત અભૂત તદા ક્વ અભૂત. બરાબર, વચ્ચે બીજી વસ્તુ આવી જાય છે. એષ વિજ્ઞાનમય પુરુષ પછી ક્વ એષઃ તદા અભૂત. તો જ્યારે એ આ સ્વપ્નમાં સૂતેલો હતો ત્યારે એ ક્યાં હતો? બરાબર, એ પ્રકારનો અન્વય છે. વિજ્ઞાનમય ઇત્યત્ર વિજ્ઞાનમ પરમ બ્રહ્મ. આ વિજ્ઞાનમય કહો છો ત્યારે વિજ્ઞાનમય આત્મા માટે વપરાયું. તો વિજ્ઞાનમય પુરુષ કે આત્મા કહો છો ત્યારે વિજ્ઞાનનો અર્થ શું છે? તો કોઈ કહે છે કે વિજ્ઞાનમ પરમ બ્રહ્મ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ જ્ઞાન. તો બ્રહ્મનું નામ છે માટે વિજ્ઞાન એટલે તો બ્રહ્મ પરબ્રહ્મ થાય. પછી વિજ્ઞાનમય એટલે તદ્વિકાર એટલે પરબ્રહ્મનો વિકાર જીવ જીવ છે. તેન વિકારાર્થે મયટ ઇતિ કેચિત. એટલે કેટલાક લોકો માને છે કે વિજ્ઞાનમય એમાં જે મય પ્રત્યે લાગ્યો છે એ વિકારના અર્થમાં છે. એટલે કે વિજ્ઞાનનો વિકાર છે. વિજ્ઞાન એટલે પરબ્રહ્મ અને વિજ્ઞાનનો વિકાર એટલે જીવ છે એ પરબ્રહ્મનો વિકાર છે. એવું કેટલાક આ વિજ્ઞાનમય શબ્દથી સમજે છે. એનો નિરાશ કરવાને માટે એટલે કે ખોટું છે એમ કહેવાને માટે ભાષ્યકાર મહારાજ કહે છે વિજ્ઞાનમ વિજ્ઞાયતે અનેન એતે અંતઃકરણમ બુદ્ધિ ઉચ્યતે તન્મયઃ તત્પ્રાયઃ વિજ્ઞાનમયઃ. વિજ્ઞાનમ એટલે વિજ્ઞાનમ
બુદ્ધિ ઉચ્યતે. વિજ્ઞાન એટલે બુદ્ધિ. કેવી રીતે તમે વિજ્ઞાન અર્થ બુદ્ધિ કર્યો? તો ભાષ્યકારે કહ્યું વિજ્ઞાયતે અનેનૈતિ અંતઃકરણમ વિજ્ઞાનમ બુદ્ધિ ઉચ્યતે. તો વિજ્ઞાન શબ્દને આપણે વિજાનાતિ વિજ્ઞાનમ એમ કર્તૃ વ્યુત્પત્તિથી સમજી શકીએ. વિજ્ઞાનનો અર્થ જાણનારો એવો પણ થાય. વિજાનાતિ વિજ્ઞાનમ, જે જાણે છે એનું નામ વિજ્ઞાન. કર્મ વ્યુત્પત્તિથી વિજ્ઞાયતે વિજ્ઞાનમ, જેને જાણવામાં આવે છે તે વિજ્ઞાન. એટલે જ્ઞાનનું કર્મ એને પણ વિજ્ઞાન કહેવાય, એ પણ અર્થ થાય. અને વિજાનાતિ અનેનૈતિ વિજ્ઞાનમ, આ કરણ વ્યુત્પત્તિથી જેના વડે જાણે છે, અંતઃકરણ વડે, એ વિજ્ઞાન જેવો અર્થ પણ થાય. કર્ણ વ્યુત્પત્તિ, તો અહીં કર્ણ વ્યુત્પત્તિ લેવામાં આવી છે. એટલે વિજાનાતિ અનેન, જેના વડે જાણે છે તે, અંતઃકરણ બુદ્ધિ વિજ્ઞાનમ ઇતિ ઉચ્યતે. અંતઃકરણને કે બુદ્ધિ નહીં વિજ્ઞાન શબ્દથી કહેવામાં આવી છે. તન્મય એટલે તત્પ્રાય વિજ્ઞાનમય. તો મયનો અર્થ કે મયનો અર્થ પ્રાય એવો કરવામાં આવ્યો. વિજ્ઞાનમય એટલે વિજ્ઞાનનો વિકાર નહીં, વિજ્ઞાનમય એટલે વિજ્ઞાન પ્રાય. પ્રાય એટલે પ્રાચુર્ય. મય પ્રત્યય પ્રાચુર્ય અને વિકાર બંને અર્થ વપરાતો હોય છે. અહીં પ્રાચુર્ય પ્રિપોન્ડરન્સ એટલે પુષ્કળતા એવા અર્થમાં વપરાયો છે. તત્પ્રાય 5મી પાદમાં તત્પ્રચુર તત્પ્રધાન યાવત. પ્રચુર એટલે પુષ્કળતા છે જ્યાં વિજ્ઞાનની, અંતઃકરણની, બુદ્ધિની, એને વિજ્ઞાનમય. પ્રાચુર્ય મયટ, અહીં મયટ પ્રત્યય છે, એ પ્રાચુર્ય એટલે પ્રચુરતા એટલે પુષ્કળતાના અર્થમાં વપરાયો છે. મારી પાસે એક પાદનો છે, સવા અયમ આત્મા વિજ્ઞાનમય મનોમય ઇત્યારભ્ય. તો આગળ જઈને 4, 5માં કહેવાના છે અહીં ઉપનિષદમાં કે આ આત્મા વિજ્ઞાનમય છે, મનોમય છે, ત્યાંથી શરૂ કરીને પૃથ્વીમય ઇત્યાદિ ઉક્તે પૃથ્વીમય પણ કહેવાના છે. તો મયટ પ્રાયાર્થત્વોક્તિ, ત્યાં મયટ કે મય પ્રત્યે પ્રાય અર્થમાં છે. પૃથ્વીમયત્વે, કારણ કે ત્યાં પૃથ્વીમય પણ કયો છે, અને પૃથ્વીમય કયો ત્યારે જો અવયવ અર્થત્વસ્ય વિકાર અર્થત્વસ્ય અસંભવાત, તો પૃથ્વીનો વિકાર છે કે પૃથ્વીનો અવયવ છે આત્મા, એવું તો નહીં કહી શકાય. એટલે ત્યાં જ્યારે લાઈનમાં બધા ઘણા બધા મય કયો છે, એમાં પૃથ્વીમય પણ કયો છે, અને પૃથ્વીનો વિકાર કે પૃથ્વીનો અવયવ છે આત્મા, એવું તો નહીં કહી શકાય. ત્યાં પૃથ્વીમયમાં મયટનો અર્થ પ્રાચુર્ય જ લેવો પડશે, અને બાકીના બધા બાજુમાં જેટલા મયટ છે એક લાઈનમાં જ છે, માટે બધા મયનો અર્થ પ્રાચુર્ય કરવો પડશે. એટલે વિજ્ઞાનમયમાં પણ મયનો અર્થ પ્રાચુર્ય કે પુષ્કળતા એવો કરવો પડશે. ટીકાકાર કહે છે આગળ, અંતઃકરણ પ્રાયત્વમ આત્મનઃ ન પ્રકલ્પ્યતે. તો એક તો વિજ્ઞાનનો અર્થ એમણે અંતઃકરણ કર્યો, જેના વડે જણાય છે, જ્ઞાન થાય છે તે. જ્ઞાન થાય છે અંતઃકરણ વડે. તો જેના વડે જ્ઞાન થાય છે તે વિજ્ઞાન, અને મય એટલે પ્રાય, એટલે કે અંતઃકરણ પ્રાય, અંતઃકરણ પ્રચુર, અંતઃકરણ જેમાં પુષ્કળ છે, બહુ છે તેવો, એવો અર્થ વિજ્ઞાનમય શબ્દનો થયો. એ શબ્દ આત્મા માટે વપરાયો છે. વિજ્ઞાનમય પુરુષ, તો અંતઃકરણનું જેમાં પ્રાચુર્ય છે તેવો પુરુષ કે તેવો આત્મા, એવો અર્થ થયો. તો ટીકાકાર કહે છે કે અંતઃકરણ પ્રાયતમ આત્મા ન પ્રકલ્પ્યતે. અંતઃકરણમાં આત્મા છે, એમાં અંતઃકરણની પુષ્કળતા છે કે બહુલતા છે, એવું તો ના કહી શકાય. વિકારત્વદિતિ દ્રષ્ટવ્યમ. તો જેવી રીતે વિકાર હોય, તો દૂધનો વિકાર દહીં હોય, તો દૂધ બધું મોટે ભાગે દહીંમાં બધું દૂધ જ હોય, એટલે વિકાર થયો હોય તો એમ કહેવાય કે એની પ્રચુરતા છે. અહીં વિકાર તમે કેવી રીતે કહી શકો? કેમ? તસ્ય અસંગસ્ય તેન અસંબંધાત ઇતિ આક્ષેપતિ. તસ્ય આત્મનઃ અસંગસ્ય તેન એટલે અંતઃકરણેન. તો અસંગ આત્માનો અંતઃકરણ સાથે સંબંધ શક્ય નથી. પછી તમે કહો કે અંતઃકરણ ખાસો અંતઃકરણ થઈ ગયો છે આત્મા, એવું કેવી રીતે થાય? કારણ કે આત્મા અસંગ છે અને આત્માનો સંબંધ થઈ શકતો નથી, સંગ થઈ શકતો નથી. કે જે આક્ષેપતિ, આવો આક્ષેપ કરતા ભાષ્યકાર કહે છે કિમ પુનઃ તત્પ્રાયત્વમ. આવડીશું અંતઃકરણ પ્રાય કે બુદ્ધિ પ્રાય, એટલે કે ખાસો એ બુદ્ધિ સાથે મળી ગયેલો છે એવું તમે કહેવા માંગો છો, અથવા તો આત્મામાં બુદ્ધિની પ્રચુરતા છે
એવું કહેવા માંગો છો, એનો શું અર્થ થાય છે? એટલે આ આપણો પ્રશ્ન હોય છે કે આત્મા અસંગો હોય તો પછી એને તો કશું અડકી જ ના શકે. તો અશુદ્ધિ ને શુદ્ધિના બધા પ્રશ્નો ક્યાંથી આત્માની અંદર આવે છે? અને અંતઃકરણ જડ છે, તો જડ વસ્તુ જ પછી શું થાય? ખબર પડવી જોઈએ ને. પણ જડ વસ્તુ તો આ રૂમાલ પડ્યો પડે ધૂળ લાગે કે ના લાગે? લાગે ને. જળ વસ્તુ જ મેલી થાય અને જળ વસ્તુ જ સાફ થાય. આત્મા કઈ મેલો થાય? નિત્ય શુદ્ધ છે, આત્મા મેલો ના થાય, માટે આત્મા શુદ્ધ થવાનું ના હોય. જળ વસ્તુ જ મેલી થાય અને જળ વસ્તુ જ પણ જાતે શુદ્ધ કેવી રીતે થાય એવું પૂછવું છે. અંતઃકરણ આ રૂમાલ ધોઈ સાફ થાય કે ના થાય? રૂમાલ જળ છે કે નહીં? છે ને. શું ફરક છે? સંવેદનશીલતા હોય જળ ના કહેવાય. સંવેદનશીલતા હોય એને જળ ના કહેવાય. કહેવાય ખુરશીમાં સંવેદનશીલતા હોય? ઉઠી જાઓ મારા પર આટલા બેસાય નહીં, કલાકોથી બેઠા છે એમ ના કે ખુરશી સંવેદનશીલ હોય તો કે ને. જો આ બધા કન્સેપ્ટ આપણે જરા સ્પષ્ટ કરી લેવા, કઈ ખોટું નથી, સમજી લેવું. એટલે શું અંતઃકરણ જળ છે કે નહીં? તમે કહો છો એટલે જળ છે, જળ જ છે. વાહ ભાઈ, અંતઃકરણ જળ જ છે. તો પછી અંતઃકરણમાં કામ અને ક્રોધ ને એવું જન્મે છે કે સંવેદનશીલતા કેમ છે એની અંદર? તો ઘણું જળ છે, એમાં હોવી જોઈએ. એ પાછું ખરું, ઘડામાં સૂક્ષ્મ શરીર નથી, પણ સૂક્ષ્મ શરીર એટલે અંતઃકરણ કે જુદું. તો સૂક્ષ્મ શરીરમાં અંતઃકરણ કઈથી હોય? ફરી એકવાર આખી કઈ ચિંતા ના કરશો. આ પ્રક્રિયા એવી છે કે 5 ભૂતનું સર્જન થયું, 5 ભૂતના જુદા જુદા અંશોમાંથી અંતઃકરણની ઉપાધિની અને જગતના પદાર્થોની રચના થઈ. એટલે માટીમાંથી ઘડો બન્યો, માટીમાંથી કોળિયું બન્યો, માટીમાંથી દીવો બન્યો, માટીમાંથી ગમે તે વસ્તુઓ બની. તો આ બધી વસ્તુઓ શું છે? માટી છે. બરાબર? કોળિયું પ્રકાશ આપે છે અને માટલું ઠંડક આપે છે પાણી પીવડાવીને. તો પાણી પીવડાવીને ઠંડક આપે એટલે માટીમાંથી ફેર પડી ગયો, માટી જ છે. અંતઃકરણ જે છે તે જળ માંથી બન્યું એટલે જળ જ છે. 5 ભૂતો જળ છે, 5 ભૂતોમાંથી શરીર પણ બન્યું, અંતઃકરણ તો બન્યું જળ છે. અને જળ વસ્તુમાં સંવેદના ના હોય. આત્મ ચૈતન્ય ચેતન છે, ચેતન છે, માટે એમાં પણ આત્મ ચૈતન્ય એવું છે. કારણ કે જો ચેતનની આપણે એક વ્યાખ્યા છે કે હાલતું ચાલતું દેખાય, હાલતું ચાલતું હોય નહીં, આપણને હાલતું ચાલતું દેખાય. કારણ કે આમાં પણ હાલતું ચાલતું છે, આમાં ઇલેક્ટ્રોન્સ ફરિયાદ કરતો હશે ને, આપણે જળ કહીએ છીએ. એનો અર્થ એવો થયો કે હાલતું ચાલતું હોય નહીં, હાલતું ચાલતું દેખાય એને આપણે ચેતન કહીએ છીએ. બરાબર છે? હાલતું ચાલતું હોય નહીં, હાલતું ચાલતું દેખાય માટે ચેતન, ના દેખાય માટે જળ એવું આપણે કહીએ છીએ. તો ઝાડના પાંદડા જાતે તો પડતા નથી, એ તો પવનથી કે કશાકથી જ પડે છે, ગરડા થાય છે એટલે પડે છે. એ ચેતન ખરા કે નહીં? એટલે વિજ્ઞાનીઓ શોધી કાઢ્યું કે ચેતન છે, અંદર બધું ઘણું બધું ચાલે છે પ્રવૃત્તિઓ, માટે ચેતન છે. એટલે આપણી ચેતનની જળની જે વ્યાખ્યાઓ છે, હલન ચલન, એ વિજ્ઞાનની વ્યાખ્યા છે. સજીવ અને નિર્જીવનો જે ક્લાસિફિકેશન વિજ્ઞાનમાં કરવામાં આવ્યું તે આ આધારે કરવામાં આવ્યું કે ચેતના દેખાય એટલા માટે એ ચેતન છે. ચેતનાનો અર્થ આટલો આપણે કર્યો છે કે હલન ચલન કે પ્રવૃત્તિ કે મોશન કે મુવમેન્ટ દેખાય માટે ચેતન છે. વેદાંતમાં ચેતનની વ્યાખ્યા જુદી છે. ચેતન એટલે ચેતના ને ચૈતન્ય 2 શબ્દ વપરાતા હોય છે આપણે ત્યાં.
ચેતના એટલે તમે ચેતન બેસી જાઓ. ચેતના એટલે ચૈતન્ય જ્યારે આ ઉપાધિમાં પ્રતિબિંબિત થઈને ઉપાધિને જીવંત બનાવે, એવું જ્યારે થાય ત્યારે ઉપાધિમાં જે પ્રકારનું દેખાય એને ચેતનતા કહીએ છીએ. ચૈતન્ય એટલે એના સ્વરૂપમાં સચ્ચિદાનંદ જે છે તે એને ચૈતન્ય કહીએ છીએ. બરાબર છે? વેદાંતમાં આ સમજ છે આપણી. ચૈતન્ય સચ્ચિદાનંદ જે છે એ ચૈતન્ય છે એ પોતે કશાકને પ્રવૃત્તિમાં ચેતનતા વાળું બતાવે. જેમ કે સૂર્ય છે, આ દાખલા પૂરતું, તો સૂર્ય ચૈતન્ય છે, પ્રતિબિંબ પણ પ્રકાશિત કરે છે, એમાં ચેતનતા છે. બરાબર? આવા અર્થમાં આપણે ત્યાં વપરાયું છે શાસ્ત્રોમાં. એટલે હવે આપણે જડ અને ચેતનનો વિભાગ આ આધારે કરીએ છીએ કે ચૈતન્ય ચેતન છે, એના સિવાયનું કશું ચેતન નથી. એ માત્ર ચેતન દેખાય છે પણ ચેતન નથી. પ્રતિબિંબ ચેતન નથી, સૂર્ય નથી, પણ સૂર્ય જેવું કામ કરતું દેખાય છે માટે એને પ્રકાશમય કહીએ છીએ. પ્રતિબિંબમાં કેમ? કારણ કે પ્રતિબિંબનું અસ્તિત્વ જ ક્યાં છે? એ પ્રકાશ કેવી રીતે આપી શકે? પણ એટલે કે સૂર્ય પોતે અરીસામાં થઈને બહાર પ્રકાશ આપે છે. કેવું હોય તેવું જ કે સૂર્ય આપે છે. પ્રતિબિંબ છે જ ક્યાં કે પ્રકાશ આપશે. એટલે પ્રતિબિંબ નામની વસ્તુ નથી. બે જ વસ્તુ છે, જડ અને ચેતન. ચેતન એટલે ચૈતન્ય. તો જડ અને ચૈતન્ય બે જ વસ્તુ છે. ચૈતન્ય સિવાયનું જે છે એ જડ છે. એમાં અંતઃકરણ, શરીર, મન, બુદ્ધિ જે નામ આપવું હોય તે, જેને નામ આપી શકાય, જેને જાણી શકાય, જેના વિશે કંઈ પણ વ્યવહાર થઈ શકે, એ બધું જડ છે. એટલે ચૈતન્ય હું સિવાય, જે ના જોઈ શકાય એ સિવાયનું જે છે બધું જડ છે. એ સંજોગોમાં અંતઃકરણ સંવેદના ધરાવતું હોય માટે ચેતન છે એવું વર્ગીકરણ કરી શકાશે કે નહીં? નહીં જ કરી શકાય. તો સંવેદના ધરાવે છે એને સમજાવીશું કેવી રીતે? કે જડ વસ્તુ ઘોડો સંવેદના ધરાવતો નથી તો અંતઃકરણ કેમ ધરાવે છે? એટલે કારણ કે સંવેદના ધરાવે છે માટે જડ નથી. એ એક રસ્તો છે. કાં તો જડ હોવા છતાં સંવેદના ધરાવતો હોય તો સંવેદના ધરાવે છે એ મારી કલ્પના છે, એવું થવું જોઈએ ને? બીજું શું થઈ શકે? એની કેવી ચિંતા? આ બધું બધા કે સમજે છે એવું નથી હોતું, ચિંતા ના કરશો. આ બધા સ્પષ્ટ નિર્ણયોને સમજવાની જરૂર છે. કારણ કે આપણે બહુ જોઈએ છે, આપણો જે સમસ્યા કે પ્રશ્ન હોય તે એક અંતઃકરણને લઈને જ છે. દુનિયાની કોઈ જગ્યાએ ક્યાંય કશું હોય કોઈ પ્રશ્ન જ નથી આપણને. આ છે પેલું જે બસ એ ટ્રાન્ઝેક્શનનું કે વ્યવહારનું માધ્યમ અંતઃકરણ છે. અને અંતઃકરણ એને ને મને બે રંગ્યા કરે છે અને આને આમ બતાવે અને આમ બતાવે, આમ જાત જાતનું કરે છે. આપણો પ્રશ્ન તો માત્ર અંતઃકરણ ઉપર જ કેન્દ્રિત છે, આત્મા પર નથી, અંતઃકરણ ઉપર જ છે. અને એટલે આપણે એને સમજવું જોઈએ કે શું છે ને કેમ છે ને કેવું છે. કારણ કે જડ છે કહીએ તો પૂર્ણ જ થતું, એ કકડાટ તો કર્યા જ કરે છે. આત્માને અંતઃકરણ નથી, મારે કઈ લેવા દેવા નથી એવું કહેવાથી કશું નથી થતું. એટલે પછી અંતઃકરણનો રોલ એ આપણે જાણવો છે. તો આપણે આગળ ચર્ચા બહુ કરી કે ચૈતન્ય માત્ર ને માત્ર પ્રતિબિંબિત થઈને જાણે કે તાદાત્મ્યાપન્ન થાય છે. આ ઘોડો સુઈ ગયો હતો ને સવારે હાથમાં લીધો ને ઘોડો ચેતન થઈને ફરવા લાગ્યો. એમ આ જડ શરીરમાં હું ચેતન જ્યારે જાગું એટલે કે ઇન્દ્રિયો સાથે હું સંપર્ક કરું, ઊંઘી જાઉં ત્યારે ચૈતન્યની જે સાધનો દ્વારા કામ કરવાનું હોય એ સાધનો સુઈ ગયા હતા. અજ્ઞાત બ્રહ્મમાં કે અજ્ઞાનમાં લીન થઈ ગયા હતા માટે વ્યવહાર થઈ શકતો નહોતો. જેને જાગવું કહેવામાં આવે છે એ જાગવાનો અર્થ એવો છે કે આત્માએ ઇન્દ્રિયો સાથે તાદાત્મ્ય સાધ્યું. બરાબર? એ સાધવા એને આવેશન એવો શબ્દ પણ વપરાયો હતો આગળ. જાણે કે પ્રવેશ કરાવ્યો હોય એમ. પ્રવેશ કે સાચો થતો નથી હોતો. એટલે આત્માએ જાણે કે સૂઈ ગયો ત્યારે તાદાત્મ્ય છોડી દીધેલું. એને દાખલા ઉપનિષદોએ આપ્યા કે પેલો સુથાર હોય એ કામ કરતો હોય પોતાના ઓજારો રાત્રે પેટીમાં મૂકી દે તો સુથાર મટી જાય. લણણી કરનારો છે એ દાંતરડું મૂકી દે તો મટી જાય લણણી કરનારો. સવારે પાછો લાવા કહ પાચા કહ નામ બની જાય ના.
એવી રીતે મેં આત્માએ મારા જે સાધનો હતા વ્યવહાર કરવાના એ મૂકી દીધા રાત્રે, એટલે એમના વગરનો હું છું. તો હું ચેતન છું ને જળ છે. સવારે જાગ્યો ત્યારે ચૈતન્ય ને જળને પાછા ભેગા થઈ ગયા અને ઉપાધિનો મેં ઉપયોગ શરૂ કર્યો એટલે ઉપાધિ કામ કરતી થઈ ગઈ. એમાં ઉપાધિએ કશું કર્યું નથી. ઉપાધિમાં મન આવી ગયું, અંતઃકરણ પણ આવી ગયું, એણે કશું કર્યું નથી. એટલે ઉપાધિ અને આત્મા જોડાય છે એવું નથી, ઉપાધિ પ્રવૃત્તિ કરે છે આવું કશું છે નહીં. માત્ર આત્મા એની સન્નિધિમાં એવું માને છે કે હું આ વ્યવહાર કરું છું, માત્ર એવું માને છે. બાકી કોઈ પ્રકારનો વ્યવહાર આવું માનવા વાળો આત્મા નથી. વાયદવે આત્મા એવું માનતો નથી કે હું વ્યવહાર કરું છું, આત્મા એવું જાણતો નથી હું વ્યવહાર નથી કરતો. એટલે દોરડીને ક્યાં ખબર છે કે હું સાપ છું? દોરડીને ખબર નથી કે હું સાપ છું. હવે એના કિસ્સામાં જરાક ફેરે પડે છે કે દોરડીના કિસ્સામાં બીજા લોકોને થાય છે કે સાપ છે, આ કિસ્સામાં આપણને થાય છે કે હું જીવ છું. એક મોટો તફાવત દૃષ્ટાંતમાં પડી જાય છે. એટલે માને લોકો દોરડીને પોતાને વેમ પડી ગયો હું સાપ છું, લોકો પથરા મારતા હતા, એટલે એ પાછી મુશ્કેલી છે. ત્યાં લોકો પથરા મારે છે, અહીંયા લોકો તો મારે જ છે. લોકો કહેજો ને અક્કલ વગરનો હા મોટો બ્રહ્મ થવા નીકળે છે. જુઓ તો ખરા, એક શેકો પાપડતો, અરે શેકતાય નથી આવડતો, શેકીને ભાંગતાય નથી આવડતો, બ્રહ્મ હોતો હશે આવો. એટલે લોકો તો પથરા મારે જ અને મોટા ભાગના પથરા હું મારું કે હું કેવી રીતે હોઉં પણ બ્રહ્મ. જુઓ ખરા કેટલો રાગ ને દ્વેષ ને કેટલા કામ ક્રોધ ને કેવું હું કઈ બ્રહ્મ હોઉં. એટલે અહીં તો એવું છે કે હું પોતે દોરડી મને સાપ માનું છું અને સાપ માનવાનું કારણ હું જ છું. પેલામાં તો લોકો પથરા મારે છે એટલે દોરડી થાય છે કે હું સાપ છું, પણ અહીં તો હું જ પથરા મારું છું અને હું જ કહું છું કે હું જીવ છું. આવું કેમ છે એ બધીમાં પડવાનો કંઈ અર્થ નથી. બીજી વસ્તુ કે આ બધા પ્રશ્નો પૂછવા અને સમજવા એ પણ સોલ્યુશન નથી. બરાબર, માણસ આગળ ચાલી શકે એટલા પૂરતા જવાબો આપવામાં આવે છે. બાકી આ જવાબો મળવાથી આપણું કશું ઉકલી નહીં જાય. આ જવાબો મળવાથી કશું જ હલ થઈ જશે કે ઉકલી જશે એવું નથી. અંતઃકરણ મેલું કેમ થયું અને શુદ્ધ કેમ થાય, થઈ શકે કે ના થઈ શકે, આ વસ્તુઓ છે. અને આપણે શુદ્ધિનો પ્રયત્ન કરવાનો છે. એમાં શંકા પણ શુદ્ધ થાય કરું કે કેવી રીતે થાય, તો એ જાણવાથી કશું નથી થવાનું. એટલે પ્રશ્નો આપણને આગળ ચાલતા અટકાવતા હોય અને બહુ જ અવરોધરૂપ બનતા હોય તો એટલા પૂરતા જ પ્રશ્નોનો જવાબ હોય છે કે જરાક પથ્થરો ખસેડે નદીનું પાણી વહેવા માંડે આગળ, એટલું. બાકી પથ્થર કેવડો મોટો છે ને કઈ કંપનીનો છે ને ક્યાંથી આવ્યો છે ને એની કોઈ ફેર નથી પડતો. નદી આગળ જવાનું છે અને પથ્થરને ખસેડવાનો છે. એ જાતે ધક્કો મારે, જાતે ફોર્સથી કરે કે કોઈને વિનંતી કરે કે ખસેડી આપો, ગમે તે બધી છૂટ છે. પથ્થર ખસેડવા માટે જે કરવું એ કરે, એને વહેવાનું છે, એટલું જ મહત્વનું છે. એ પ્રશ્ન પૂછવાનો જવાબ આપીશ મને વાંધો નથી, પણ એવું પણ સમજવું જોઈએ કે આપણા મનને સ્વામીજી મહારાજ એકવાર પૂછ્યું હતું એટલે પ્રશ્ન આજે જન્મે ને આજે જવાબ આપવો આ પણ તિતિક્ષા છે કે આપણે પ્રશ્ન સાથે સમય ગાળી શકીએ. અંદર પ્રશ્ન જન્મ્યો હોય તો પ્રશ્ન સાથે સમય ગાળી શકીએ, એ પણ તિતિક્ષા છે. એટલે આપણે એ પણ સ્વીકારી શકવા જોઈએ કે આમાં પ્રશ્ન જન્મ હમણાં જ જવાબ જોઈએ, પ્રશ્ન ઉકલે પછી જ આગળ ચાલી શકાય, તો એવી પણ જરૂર નથી. આપણે જે કરવાનું છે રિગાર્ડલેસ કરવાનું જ છે, ગમે તે પ્રશ્ન હોય કે ના હોય. સમજ્યા કે અંતઃકરણ શુદ્ધિ માટેનો પ્રયત્ન કરવો જ પડશે અને કર્મયોગ એને માટેનું એકમાત્ર સાધન છે, એકમાત્ર. there is no shortcut. એનો કોઈ વિકલ્પ જ નથી. ઈશ્વરને પ્રસન્ન કરવાની બુદ્ધિથી હું જે કરું છું તે કરું છું અને ફળની ગણતરી કે ફળની આશા કે ફળનો સોદો ને બધામાંથી હું બહુ આગ્રહપૂર્વક પ્રયત્નપૂર્વક મારી જાતને મુક્ત કરું જ છું. અને જેવું અંદર કકડાટ જન્મે કે તરત હું નોંધ લઉં છું તેમ શું થયું પાછું, કોઈ અવાજ કરે, કોઈ કશું કર્યું, છોકરું તમે ચોકલેટ આપો શાંત થાય, પાછું અહીંયા કરવા માંડે, કેવું આપણને થાય છે, કેમ પાછું શું છે, શું જોઈએ છે, હવે આપીએ નહીં ચોકલેટ, કેવું કરીએ છીએ એની જોડે. અંદર કકડાટ શરૂ થાય કે તરત પૂછીએ કેમ શું થયું પાછું, મને કેમ આમ કરવું, મને કેમ તે શું થઈ ગયું. આપણે આપણી જાતને સંબોધવી પડશે અને આપણે એ અશુદ્ધિઓમાંથી એને બહાર કાઢવી પડશે. કોઈ સંબંધ નથી, અશુદ્ધિ હોય તોય હું શુદ્ધ જ છું, મને કશો સંબંધ નથી.
પરંતુ અશુદ્ધિઓ વધારે પડતી હોય ત્યારે મને હું શુદ્ધ છું એવું કહેવાની જાહેરાત કરવાની કોઈ અનુકૂળતા રહેતી નથી. એટલા માટે પછી મારે શુદ્ધિ કરવી પડે છે. બાકી કંઈ મને ફેર જ નથી પડતો. અશુદ્ધિ હોય તો મને શું છે, હું તો શુદ્ધ જ છું. હું મને શુદ્ધ નથી જાણી શકતો કમનસીબે. એટલે હું અશુદ્ધિને દૂર કરવામાં લાગી જાઉં છું. અશુદ્ધિ હોવા છતાં દૂર કરવાની અંદર મને ન લાગવું પડતું હોય વેદાંતી તરીકે, બહારના માણસ તરીકે નહીં. અશુદ્ધિ સમજ્યો છું ને અશુદ્ધિ છે ને તો અશુદ્ધિ ડઝન્ટ મેટર ટુ મી. મારી પ્રસન્નતા તો જ્યાં કે ત્યાં છે, તો અશુદ્ધિનો વાંધો નથી. ખરી વાત છે. આ તો અશુદ્ધિ મને અસર કરી નાખે છે, પછી મારે દૂર કરવી પડે છે. સતત પ્રાયત્વમ અંતઃકરણ પ્રાયત્વમ. એટલે અસંગસ્ય આપી એટલે આત્મા અસંગ છે તો જોડાય ના જ જોડાય, પણ જોડાયાનો વહેમ એ પેદા કરી શકે છે. અને વહેમ ભયંકર વસ્તુ છે. બસ આખી દુનિયા વહેમમાંથી જ ચાલે છે. આવિદ્યમ 10મી પાદનો અધ આવિદ્યમ ઇતિ વાર્તિક યથા સ્વ આભાસવત અવિદ્યા ઉત્થ બુદ્ધ્યાદિ વ્યાપ્તિ વિભ્રમાત તદાત્મત્વ અભિમાનિત્વાત વિજ્ઞાનમયતા આત્મનઃ. આત્મા વિજ્ઞાનમય કેવી રીતે બને? વિજ્ઞાન પ્રાય વિજ્ઞાન અર્થ કર્યો અંતઃકરણ, મયનો અર્થ કર્યો પ્રાય. એટલે વિજ્ઞાન પ્રાય અંતઃકરણ. પ્રાય એટલે ઝાઝા અંશે બુદ્ધિ, એટલે બુદ્ધિ મુખ્ય જેનામાં છે એવો બુદ્ધિ પ્રાય. એવો કેવી રીતે થયો? તો સ્વ આભાસ વત મતુક્ષિયા. વત એટલે એની જેમ એવું નથી, પણ વત મતુકના અર્થમાં છે. સ્વ એટલે ચિત્ત ચૈતન્ય, આભાસવત એટલે આભાસ ધરાવતી, એટલે પોતાનો ચૈતન્યનો આભાસ ધરાવતી વિદ્યા, એટલે કે સાભાસ વિદ્યા. સાભાસ એટલે અંત જેમાં આત્માનું પ્રતિબિંબ છે. કારણ કે કોઈ પણ જડ વસ્તુ, અવિદ્યા પણ જડ છે, પ્રકૃતિ જડ છે, અને કોઈ પણ જડ વસ્તુ કશું જ કરી શકે નહીં. ચૈતન્ય અરીસો કશું ના કરી શકે. અરીસામાં સૂર્ય પ્રતિબિંબિત થાય તો જ અરીસો પ્રકાશિત કરી શકે. એટલા માટે અરીસાને સાભાસ અરીસો પ્રકાશ નાખે છે, એવા શબ્દો વપરાય. સાભાસ આભાસ વાળો, પ્રતિબિંબ વાળો અરીસો એ પ્રકાશ કરે છે. અવિદ્યા પણ જડ છે, અવિદ્યા કશું જ ના કરી શકે. અવિદ્યામાં જ્યારે ચૈતન્યનું પ્રતિબિંબ પડતું હોય એવી ચૈતન્ય વાળી એને સાભાસ અવિદ્યા કહેવામાં આવે છે. આભાસ વાળી અવિદ્યા ઉત્થ બુદ્ધ્યાદિ વ્યાપ્તિ વિભ્રમાત. આ બુદ્ધિ કે અંતઃકરણ અવિદ્યામાંથી જન્મ્યું છે, એક વસ્તુ. બીજી વસ્તુ, બુદ્ધિ સ્વચ્છ દ્રવ્ય છે અને માટે એ ચૈતન્યને પ્રતિબિંબિત કરે છે. બુદ્ધિ એટલે કે અંતઃકરણ અવિદ્યામાંથી જ જન્મ્યું. અવિદ્યા ઉપાદાન કારણ છે અવિદ્યામાંથી. પણ કઈ અવિદ્યા? આભાસ વાળી અવિદ્યા. ચૈતન્ય મમ યોનિર્મહદ બ્રહ્મ તસ્મિન ગર્ભમ દદામ્યહમ સંભવ સર્વભૂતાનમ તતો ભવતિ ભારત. અવિદ્યા મારી યોની છે અને એમાં હું ગર્ભાધાન કરું છું, એટલે હું પ્રતિબિંબિત થાઉં છું, હું તાદાત્મ્ય કરું છું. એટલે અવિદ્યાને એવું માનવા દઉં છું. નારાયણ તાદાત્મ્ય નથી કરતો, અવિદ્યા એવું માને કે હું નારાયણની દેવી છું ને હું તો પ્રકૃતિ છું ને હું તો માયા છું ને હું ઈશ્વરી છું ને, તે સારું ત્યારે બસ ભલે ખુશ થાય. એટલે હું એ વિદ્યાને અવિદ્યાને એનું કામ કરવા દઉં છું એટલું જ. પણ અવિદ્યામાં પ્રતિબિંબિત થાઉં છું ત્યારે પછી અવિદ્યા આગળનું કામ શરૂ કરે છે. એટલે સાભાસ અવિદ્યા. એમાંથી અંતઃકરણ વગેરે બધું જન્મ્યું. પણ બુદ્ધિ સ્વચ્છ દ્રવ્ય છે, એટલે અવિદ્યામાંથી જન્મી છે છતાં બુદ્ધિ પણ ચૈતન્યને પ્રતિબિંબિત કરે છે. અવિદ્યા ઉત્થ અવિદ્યામાંથી જન્મેલી બુદ્ધ્યાદિ વ્યાપ્તિ વિભ્રમાત. એટલે બુદ્ધિમાં ચૈતન્ય વ્યાપ્ત થયું એવો ભ્રમ જન્મે છે. એ ભ્રમને કારણે તદાત્મત્વ અભિમાનિત્વાત. તો પ્રતિબિંબ અરીસાની કે પાણીની અસર નીચે આવે છે. પ્રતિબિંબ મેલું કે ચોખ્ખું, પ્રતિબિંબ એવું દેખાતું નથી. પ્રતિબિંબ પણ માની જ લે છે કે હું મલિન છું. પણ એ તો ગયું તો એ તો પાછું સૂર્ય માને છે કે હું મલિન થઈ ગયો છું. બરાબર? વિભ્રમાત. એટલે સૂર્ય અરીસામાં પ્રતિબિંબિત થાય છે અને અરીસો તૂટેલો છે. એટલે સૂર્ય પ્રતિબિંબ નામની વસ્તુ નથી. જો આપણને પ્રતિબિંબ દેખાય છે ને એવું માની લો કે આખા ઓરડામાં એક કાણું છે, એમાં સૂર્યનું કિરણ આવે છે અને એ કિરણ અરીસામાં પ્રતિબિંબિત થઈને દેખાય છે. આપણને સૂર્ય દેખાતો જ નથી. એટલે આપણે એવું માનીએ છીએ કે જે પ્રકાશ છે બધો પ્રતિબિંબનો જ છે.
કારણ કે પ્રતિબિંબ દેખાય છે, સૂર્ય દેખાતો નથી, પણ પ્રતિબિંબનું અસ્તિત્વ નથી, સૂર્યનું જ અસ્તિત્વ છે. એટલે પ્રતિબિંબ દેખાતું હોય ત્યારે પણ આપણે સૂર્ય છે એમ કહી શકીએ ને? પ્રતિબિંબ છે એવું કહેવાની શી જરૂર છે? પ્રતિબિંબ વડે અરીસો નહીં નિશાળીઓ કરે કે પેલું આમ પોતાની ઘડિયાળ સ્કૂલમાં એ વખત અમારા જમાનામાં 2-4 છોકરો કે એકાદ છોકરો આખા ક્લાસમાં મોટું આવડું મોટું ઘડિયાળ પહેરતો હોય. બાકી ત્યારે કે છોકરાઓ ઘડિયાળ પહેરે એવો રિવાજ નહોતો. પેટ પહેર આમ પ્રકાશમાં આમ તેમ કે છોકરીના મોઢા પર પડે એનો પ્રકાશ, બહુ બધું કરે છોકરાઓ. તો સૂર્ય દેખાતો નથી. આનાથી આપણને એ દેખાઈ શકે કે સૂર્ય છે. એટલે પ્રતિબિંબમાં જાણે કે તાદાત્મ્ય કરીને સૂર્ય અરીસામાં પ્રવેશ કરે છે અને પછી પોતાને સૂર્ય જેવો માને છે. આટલું. તદાત્મત્વ અભિમાનિત્વાત, એમાં અભિમાન કરે છે, માટે આપણે દર્પણમય કે પ્રતિબિંબમય સૂર્ય છે એવું કહી શકીએ. કેવું હોય તો વિજ્ઞાનમયતા આત્માન, આત્માની વિજ્ઞાનમયતા એટલે કે આત્મા વિજ્ઞાનમય છે. એનો અર્થ માત્ર આટલો જ છે કે અંતઃકરણમાં આત્મા પ્રતિબિંબિત થાય છે. ટીકાકાર સમજાવે છે ત્યાં પ્રત્યેક આભાસવતી યા અવિદ્યા, એટલે પ્રત્યેક આત્માના આભાસને ધરાવનારી જ અવિદ્યા છે. તદુત્ત બુદ્ધ્યાદિ વ્યાપ્તિકૃતમ, તો એ અવિદ્યા એટલે માયા, અવિદ્યા માયા ચૈતન્યના પ્રતિબિંબ વગરની માયા કશું નહીં કરી શકે, પણ સાભાસ અવિદ્યામાંથી અંતઃકરણ જન્મે છે. બુદ્ધ્યાદિ વ્યાપ્તિકૃતમ ભ્રમમ એવ વ્યાકરોતિ, બુદ્ધિમાં વ્યાપ્ત થવાથી જન્મતો જે ભ્રમ છે એ સમજાવ્યો. તદાત્મત્વ અભિમાનિત્વાત, એમાં આત્મત્વનો અભિમાન કરે છે, માટે ભ્રાંતિનું ફળ શું પડે છે? તો કે ભ્રાંતિ ફલમાં વિજ્ઞાનમયતા આત્માના, બસ આટલી જ આત્માની વિજ્ઞાનમયતા છે. એટલે આવું સમજી લેવું એટલું જ, બીજું કશું જ નથી. પણ સમજવું ઓછું નથી, બહુ જ મોટી વસ્તુ છે. કે માની લેવો હું મારો દીકરા જેવો જ છું. માણસો દીકરાની કઈ તકલીફ હોય, ધારો કે કઈ માનસિક રોગ હોય કે કશુંક હોય, તો વર્ષો સુધી દુઃખી થાય. મારો છોકરો એ કરું નક્કી કરે કે હવે એનું નસીબ એની પાસે, મારું નસીબ મારી પાસે, ચાલો હું ચિંતા નહીં કરું એમની, બસ તો છૂટા થઈ જાય. હા, એક જન્મમાં પોતાના દીકરાની બાબતમાં માણસ ચિંતા વર્ષો સુધી કર્યા જ કરે કે મારો દીકરો છે, આવો છે, તેવો છે, તેવો છે. અને પછી થાય કે ભાઈ આપણે શું કરી શકવાના છે, અને એને એનું નસીબ છે. આપણા પ્રયત્નોથી પછી નસીબ અસર થતી નથી, અને જે છે તે છે, અને આપણે બદલી શકવા નથી. એવું ડાપણ આવે. નારાયણને એવી ઈચ્છા છે, એવું ડાપણ આવે. એનું પ્રારબ્ધ એવું છે, એવું ડાપણ આવે. જે હોય તે પણ સમજાય કે વી નીડ નોટ બી રિસ્પોન્સિબલ. આપણે જવાબદારી સ્વીકારવાની જરૂર નથી કે આપણે લીધે જવું છે ને આમ છે ને તેમ છે. તો તે દિવસે આપણે છૂટા થઈ શકીએ છીએ. એટલે આપણે વસ્તુઓમાં અહમ મમનું તાદાત્મ્ય કરવું અને ન કરવું આપણે જાતે જાણીએ છીએ કે આપણે એવું કરી શકીએ છીએ. એનો અર્થ કે જ્યાં જ્યાં નથી આપણે હજુ છૂટા થઈ શક્યા ત્યાં આપણે પ્રયત્ન નથી કર્યો. સ્વાભાવિક જ્યાં વળગી રહ્યા છીએ, આપણે વળગી રહેવું છે માટે વળગી રહ્યા છીએ, અને છૂટવું હોય ત્યાં છૂટી જઈએ છીએ આપણે. એવો અર્થ એનો થઈ જાય. સ્વભાષી ટીકાકારે કહ્યું અસંગસ્યાપી આવિદ્યમ બુદ્ધ્યાદિ સંબંધમ ઉપેત્ય પરિહરતી. તો આત્મા અસંગ છે છતાં પણ અવિદ્યાને કારણેનો બુદ્ધિ સાથે સંબંધ થઈ શકે છે એમ કહીને પરિહાર કરે છે. શંકર ભાષ્યકાર કહે છે તસ્મિન ઉપલભ્યત્વમ તેન ચ ઉપલભ્યત્વમ ઉપલબ્ધૃત્વમ ચ. તો વિજ્ઞાનમય કે વિજ્ઞાન પ્રાય કે બુદ્ધિ પ્રાય કે બુદ્ધિ પ્રધાન, આ બધા શબ્દો સરખા વપરાય છે. એનો અર્થ ભાષ્યકાર મારે સમજાવે છે તસ્મિન ઉપલભ્યત્વમ. તસ્મિન છઠ્ઠી પાદનો છે અંતઃકરણે બુદ્ધો. તો બુદ્ધિમાં ઉપલભ્યત્વમ યો વેદ નિહિતમ ગુહાયામ, એનું બુદ્ધિમાં જ્ઞાન થાય છે. એટલા માટે કહેવામાં આવ્યું કે બુદ્ધિમય કે બુદ્ધિ પ્રાય છે. જો આપણે જે જે સમજ કે નિશ્ચય કેળવીએ છીએ ને, હું સ્ત્રી છું, પુરુષ છું, માણસ છું, સારો છું, ખોટો છું, જાડો પાતળો, જે કંઈક હોય તે, આ બધા નિશ્ચયો બુદ્ધિમાં જ છે. બધી જ ગેરસમજો બુદ્ધિની છે. બુદ્ધિમાં જ બધા નિશ્ચયો છે. હું કામી છે પણ નિશ્ચય બુદ્ધિમાં છે. હું ક્રોધી છું, નિશ્ચય બુદ્ધિમાં છે. હું શરીર છું, નિશ્ચય બુદ્ધિમાં છે. ભલે આપણે અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ, આનંદમય કોષ શબ્દો વાપરીએ છીએ કે શરીર હું છું એને અન્નમય કોષ કહેવાય, પણ શરીર હું છું એ નિશ્ચય તો બુદ્ધિમાં જ છે ને.
શરીર હું છે કે શરીરમાં નથી. હું શરીર છું એવો નિશ્ચય બુદ્ધિમાં હોવો એને અન્નમય કોષ કહીએ. હું પ્રાણ છું એવો નિશ્ચય બુદ્ધિમાં હોવો એને પ્રાણમય કોષ કહીએ. હું મન છું એવો નિશ્ચય બુદ્ધિમાં હોવો એને મનોમય કોષ કહીએ. એટલે કે બધા ખોટા નિશ્ચયો બુદ્ધિમાં રહેલા છે. માટે બધા ખોટા નિશ્ચયોને સુધારવાના પણ બુદ્ધિના જ છે. અને માટે આત્માને મળવું હોય તો ક્યાં જવું? ધારો કે આપણે દોરડીને મળવું છે, પોતાને સાપ, આપણે હું જેને સાપ કહું છું દોરડી મારે મળવું છે, એ દોરડી ક્યાં મળે? ક્યાં મળે? હું સાપ છું એ નિશ્ચયમાં જ મળે. હું સાપ છું એ નિશ્ચયમાં જ હું દોરડી છે મળશે. બરાબર છે? એને ચકાસતા જઈએ, તપાસતા જઈએ, શોધન કરતા જઈએ. હું એટલે કોણ, સાપ એટલે કોણ, છું એટલે કોણ, આ પદાર્થો પદોના અર્થો શોધતા જઈએ અને ધીમે ધીમે શોધી કાઢીએ કે સાપ ક્યાં છે, દોરડી છે. એટલે બુદ્ધિમાં જે નિશ્ચય છે ખોટો, ત્યાં જ આપણે સાચા નિશ્ચયને મળવાનું છે. સાચો નિશ્ચય જ્ઞાન છે, હું આત્મા છું. એટલા માટે એક તો એમણે અર્થ કર્યો બુદ્ધિ પ્રાયત્વમ એટલે શું? તસ્મિન બુદ્ધ ઉપલબ્ધત્વમ, બુદ્ધિમાં એ પ્રાપ્ત થાય છે માટે એને વિજ્ઞાન પ્રાય કયો છે. એક મારી પાસે એક પાદનો જ છે, તસ્મિન અંતઃકરણે એવ ઉપલબ્ધ આત્મા, આત્મા અંતઃકરણમાં જ મળે છે. શિવ રીતે કહો છો યોવેદનૈતમ ગુહાયા, ઉપનિષદ કહે છે કે જે બુદ્ધિ ગુહામાં રહેલા આત્માને જાણે છે. હૃદય હિયેશ આત્મા ઇત્યાદિ શ્રુતે હે, આત્મા હૃદયમાં જ છે એવું અન્યત્ર કહેવામાં આવ્યું છે. આ શ્રુતિઓથી નક્કી થાય છે કે તસ્મિન, આ બુદ્ધિમાં આત્મા મળે છે. એવું નહીં કે આપણે જઈશું ને આત્મા સામે ઉભો રહેશે અને પછી આપણે હેલો કહીશું, એવી રીતે નથી મળતો. બુદ્ધિમાં મળે છે એટલે કે બુદ્ધિના ખોટા નિશ્ચયના વિશ્લેષણ કરીને ખોટા નિશ્ચયને તોડી નાખીએ તો એના ગર્ભમાં સાચા સ્વરૂપ તરીકે આત્મા મળે છે. એક બીજું એમણે કહ્યું તેના ચ ઉપલબ્ધત્વમ, તેના વડે મળે છે. મનસા એવાનું દ્રષ્ટવ્ય કેવું સરસ છે. તેના, હા એ પાંચમું લગ, તેના ચ ઉપલબ્ધત્વમ મનસા એવ અનુદ્રષ્ટવ્યમ ઇતિ શ્રુતે હે. મન વડે જ એને જોવામાં આવે છે તો એને જાણવાનું સાધન બુદ્ધિ છે. હવે આપણે બુદ્ધિમાં મળવા ગયા, દોરડીને મળવા બુદ્ધિમાં ગયા, પછી બુદ્ધિમાં મળવા ગયા પછી ખબર કેવી રીતે પડશે કે સાપ ખોટો છે અને દોરડી સાચી છે? તો બુદ્ધિએ જ નિર્ણય કરવો પડશે ને. બુદ્ધિમાં મળશે, બુદ્ધિ વડે મળશે. બુદ્ધિમાં તસ્મિન ઉપલબ્ધત્વમ તેન ઉપલબ્ધત્વમ, એટલે બુદ્ધિનો કેટલો મોટો રોલ છે. વિચાર, જે બુદ્ધિ મિથ્યા, જે બુદ્ધિ અસત છે, હા, એનું અસ્તિત્વ જ નથી. પણ અસ્તિત્વ નથી એવી બુદ્ધિ એટલા બધા ખોટા નિર્ણયો કરી નાખ્યા છે અને પછી એમાં ને એમાં ગોળ ગોળ ફર્યા કરે છે. એટલા માટે હવે એને અંડુ કરવા માટે બુદ્ધિએ બધું કામ કરવું પડશે. તેનો ઉપલબ્ધત્વમ. પછી ટીકાકાર કહે છે તત્ સાક્ષીત્વાચ તત્પ્રાયત્વમ, એનો સાક્ષી છે માટે પણ એ તત્પ્રાય છે. તત્ સાક્ષીત્વાચ છઠ્ઠી બુદ્ધિઆદિ, તો બુદ્ધિનો સાક્ષી છે માટે બુદ્ધિપ્રાય કયો? ભાષ્યકારે કહ્યું ઉપલબ્ધત્વમ ચ. તો મારી ટિપ્પણી કહે છે ઉપલબ્ધત્વમ દૃશ્યતે તો અગ્રયા બુદ્ધ્યા ઇતિ, એટલે ત્યાં જુઓ આમ બુદ્ધ્યા તૃતીયા છે, દૃશ્યતે તો અગ્રયા બુદ્ધ્યા. આ કર્મણી પ્રયોગ થયો ને, એનો એક્ટિવ કરો તો શું થશે? અગ્રયા. સો રામેણ રાવણ હતઃ, રામેણ રાવણ હતઃ, એનું કર્તરી કરો તો શું થશે? હાજી, શું? રામ કીર્સ રાવણ, રામ એ જ રાવણ છે. રામા કીર્સ, હા રામા કીર્સ રાવણ. રામ રાવણમ હતવાન, રામ રાવણમ હતવાન. પછી બીજા પ્રયોગો એટલે અહનત એવું કંઈક થતું હશે ને. રામ રાવણમ અહન, એ 6 રીતે લખાય છે. અમને શીખવ્યું તો આ ભૂતકાળનો પ્રયોગ. પછી હરતિસ્મ નહીં, આવા કંઈક 6 પ્રયોગ થશે. તો રામે રાવણ, સો રામેણ રાવણ હતઃ. આ વાક્યમાં કર્તા કોણ થયો? રામ કરતા થયો. હા ભાઈ, એટલે મારનારો કોણ થયો? રાવણ. એટલે કોણ કરતા થયો? રામ થયો.
તો બુદ્ધ્યા અનુજાનાતિ મનસા એવ અનુદ્રને બુદ્ધ્યા દૃશ્યતે તો અગ્ર્યા બુદ્ધ્યા બુદ્ધ્યા દૃશ્યતે એટલે શું થયું? બુદ્ધિ પશ્યતિ. એવું થયું ને? બુદ્ધિ પશ્યતિ, બુદ્ધિ વડે જોવાય છે એટલે બુદ્ધિ જુએ છે. એટલે કે બુદ્ધિ જોવાની કરતા થઈ ગઈ. ઉપલબ્ધૃત્વમ ચ એટલે તસ્મિન ઉપલભ્યત્વમ, તેન ઉપલભ્યત્વમ અને ઉપલબ્ધા ચ ઉપલબ્ધૃત્વમ ચ તસ્ય તસ્યાહ બુદ્ધેઃ અથવા તસ્ય અંતઃકરણસ્ય ઉપલબ્ધૃત્વમ ચ. તો બુદ્ધિમાં જોવાય છે, બુદ્ધિ વડે જોવાય છે અને બુદ્ધિ પોતે જુએ છે. જુએ છે કોણ? બુદ્ધિ પોતે જોવાનો છે કે હું પૂર્ણ છું. હા, દૃશ્યતે તો અગ્રયા બુદ્ધ્યા ઇતિ ચ ઉપલબ્ધૃત્વમ. ઉપલબ્ધિ, ઉપલબ્ધિ એટલે શું? ઉપલબ્ધિ મનોવૃત્તિ. ઉપલબ્ધિ એટલે જો, એટલે ઉપલબ્ધિ એટલે શું થશે? એટલે મને આમ આત્મા મળશે અને પછી આમ દર્શન કરીને આપણે ધન્ય થઈ જશે, એવું થશે? શું થશે? ઉપલબ્ધૃત્વમ એટલે શું? તો ઉપલબ્ધિ મનોવૃત્તિ. મનમાં વૃત્તિ જન્મે કે આત્મા મળ્યો અથવા હું આત્મા છું. આશ્રય એનો એ આશ્રય છે બુદ્ધિ. તેના અભેદ અધ્યાસાત અને બુદ્ધિ સાથે આત્માનો અભેદ અધ્યાસ છે. એટલે આત્મા કહે છે કે હું બુદ્ધિ જ છું. બુદ્ધિ છે કે મેં જ કહ્યું કહેવાય. બુદ્ધિ કહે કે હું જડ છું એટલે આત્મા કહે હું જડ છું. બુદ્ધિ કે હું ચેતન છું તો આત્મા કે હું ચેતન છું. બુદ્ધિ કે હું મૂર્ખ છું, અજ્ઞાની છું, આત્મા કે હું અજ્ઞાની છું. એટલે બુદ્ધિને આત્માનો અભેદ અધ્યાસ છે. એટલે બુદ્ધિ જે કરે એમાં આત્મા બસ ઉપદ્રષ્ટા અનુમંતા તો આમાં લોકો ધૂણાવ્યા કરે, હાયહાજ કર્યા કરે છે. તો તેન અભેદ અધ્યાસાત બુદ્ધિ સાથે આત્માનો, તેન એટલે અંતઃકરણ સાથે આત્માનો અભેદ અધ્યાસ છે. માટે આત્મા બી ઉપલબ્ધા ઉચ્યતે, માટે આત્માને પણ ઉપલબ્ધા કહેવામાં આવે છે. આત્મા ઉપલબ્ધા નથી. એટલે તસ્મિન બુદ્ધવો તેન બુદ્ધ્યા અને પોતે ઉપલબ્ધા એટલે બુદ્ધિ ઉપલબ્ધા, બુદ્ધિ જ ઉપલબ્ધા છે. પણ આ બધું આત્મા પર અધ્યાસથી કહેવામાં આવે છે. અને એટલા માટે વિજ્ઞાન પ્રાય શબ્દને જસ્ટિફાઈ કરવામાં આ રીતે આવ્યો. એટલે બુદ્ધિ કેટલી બધી મહાન વસ્તુ છે. હા, મનુષ્યને માટે કેટલી મહાન વસ્તુ છે આ બુદ્ધિ જ. બધી જ બખાડા ઉભા કરવા માટે શું છે? મને એવો મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષ. આત્મા એવા આત્માનો બંધુ હો, આત્મા એવી રિપુરાત્માના. ત્યાં પણ મન અંતઃકરણને જ કહ્યું. તો અંતઃકરણ જ મારું શત્રુ બની શકે છે, અંતઃકરણ જ મિત્ર બની શકે છે. અંતઃકરણ જ મને સંસારમાં આસક્તિ કરાવીને એમાં ભરાવી પાડે છે. અને એવું સરસ જસ્ટિફાઈ કરવું જ પડે ને. આના વગર તો ચાલે જ ને. આમ તો એવું નહીં માતાજી, આમ જ કરવું પડે. બુદ્ધિ અરીસો છે. કેવી રીતે કહેવાય? બધું બુદ્ધિ અરીસો જુદા જુદા અર્થમાં અરીસો છે. એટલા માટે મેં પૂછ્યું. અરીસો જેવો શાસ્ત્રો કહે છે એવા અર્થમાં તમે નથી કહેતા. પણ બુદ્ધિ આપણા ઉપર લાગે છે અને આપણે છટકતા નથી એમાંથી. આપણને કોઈ કહે કે તું કશુંક ચલ મારી જોડે અત્યારે પર દારૂ પીવાવું પડશે, તો હું શું કરું? એમાં લઈ ગયો તે ન છટકી શકાય. આપણે એટલે શરીરના બળથી ના છટકી શકાય એની વાત નથી કરતા આપણે, બરાબર? શરીરના બળથી ના છટકી શકાય તો નારાયણની ઈચ્છા છે. પરંતુ શરીરના બળને પેલા અજમાવ્યું ના હોય અને છતાંય મારે એમ કે ના, કેવી રીતે કહેવાય? ખરું ને? મોટા ભાગને આપણા જીવનમાં જે કંઈ આપણે ન કરવા જેવું કે ન ઈચ્છવાનું કરીએ છીએ એમાં ક્યાંય શરીરના બળથી કરવું પડે એવું નથી આવતું. બુદ્ધિ આપણી કહે છે કે આમ કરવું જોઈએ માટે જ કરીએ છીએ આપણે. અને માટે એ સંજોગોમાં બુદ્ધિ આપણા પર જોર મારનારી. એટલે અરીસો, આ જગ્યાએ અરીસો કહેવાનું મને સમજ નથી પડતી. હા, અરીસો ખાલી બતાવે છે, અરીસો કશું કહેતો નથી. એ જ કરે છે. એટલે બુદ્ધિ, અહમ બુદ્ધિની બે વૃત્તિ છે, અહમ વૃત્તિ અને ઇદમ વૃત્તિ. ઇદમ વૃત્તિ એ બુદ્ધિ જ ઇદમ વૃત્તિ વડે જાણે છે. એક અંતઃકરણ વૃત્તિ છે, એક અંતઃકરણ વૃત્તિ છે અને બીજી અહંકાર વૃત્તિ છે. તો બુદ્ધિની મદદથી જાણે છે એ વૃત્તિ જન્મી એટલે ઘટાકાર વૃત્તિ જન્મી, બરાબર? એટલે આપણે અંતઃકરણ આંખો વડે બહાર ગયું, ઘડાનો સ્પર્શ કર્યો, ઘટાકાર વૃત્તિ થઈને પાછી આવી તો ઘડાની વૃત્તિનો આકાર કોણે ધારણ કર્યો? અંતઃકરણે ધારણ કર્યો. અને પછી આ ઘડો છે ઓળખ્યું કોણે? મેં જ ઓળખ્યું, બુદ્ધિએ જ ઓળખ્યું. અહમ ઘટમ જાનામિ, ઘટાને હું જાણું છું. તો એ અહમ વૃત્તિએ જાણ્યું.
એટલે ઘડાકારની વૃત્તિ બની એને ઇદમ વૃત્તિ કહેવામાં આવે છે. અને હું ઘડાને જાણું છું એ અહમ વૃત્તિ છે. એ બધું બુદ્ધિ જ કરે છે. એટલે બુદ્ધિ જ નિર્ણયો કરે છે અને બુદ્ધિ જ છાપ મારે છે કે બરાબર છે. આમ તો કરવું જ જોઈએ ને. પેલા શું છે, વાડી રે વાડી, શું કહો છો દલાતરવાડી, યાદ છે ને? વાડી રે વાડી, શું કહો છો દલાતરવાડી. દલાતરવાડી હતા અને વાડીમાં રીંગણા લેવા ગયા. રીંગણા એટલા સરસ મોટા મોટા કાળા ઘનશ્યામ લાગેલા, એટલે એને મન થઈ ગયું કે રીંગણા તો લઈ જ લેવા જોઈએ, કેટલા સરસ છે. ચોરી તો કરાય નહીં, પૂછવું પડે આપણે. તો કોને પૂછવાનું? એ વાડીને પૂછવાનું. વાડી રે વાડી, કે શું કહો છો દલાતરવાડી, રીંગણા લઉં 2-4, લો ને 10-12. એટલે પોતે જ પૂછે ને પોતે સિક્કો મારે. બુદ્ધિ પોતે જ કે આમ તો કરવું જ પડે, પેલું તો હોય જ ને, આના વગર તો ના જ ચાલે. પોતે સિક્કો મારે. સાચી જ વાત છે ને, કરવું જ પડે. હું તો ક્યારનો કહેતો તો કે આવું જ કરવું પડે, એટલે બુદ્ધિ સિક્કો મારે છે. એટલે આપણે જ અંદર અંદર શાસ્ત્રોને પૂછીએ જ ને. શાસ્ત્રો અને આપણે એટલા કુશળ હોઈએ છીએ, બુદ્ધિ એટલી કુશળ હોય છે કે એને ગમતું હોય અને કોઈ સિક્કો મારે ત્યાં જ પૂછે. એને ના ગમતો સિક્કો મારે એટલે પૂછે નહીં. અને પછી જાત જાતની રીતે અપમાન કરે, જાત જાતની રીતે અંચાઈ કરે અને જસ્ટિફાઈ કરે. આમાં શું એવું ના હોય, આવું જોઈએ તેવું જોઈએ ને એવું. પેલો બિચારો શું કરે, ખરી વાત છે, એવું જ હોય ને. બીજું શું, જવું તો પડે જ ને. ચિદાભાસ એટલે ચૈતન્ય અને જળનું જોડાઈ જવું. ચૈતન્ય ખરેખર હું, ચૈતન્યનું નામ છે હું. અને હું શું એ છે. અને સ્ત્રી છું, પુરુષ છું, માણસ છું, કાળો છું, પુરુષ, આ બધું છે એ અંતઃકરણની વૃત્તિઓ છે. એમાં એ જોડાઈ જાય છે અને કહે છે કે હું માણસ છું. માણસ એટલે શરીર, એ જળ છે. હું એટલે ચેતન. આ ચિત્ત અને જળનું જોડાઈ જવું, ચિત્ત જળ ગ્રંથિ એવો શબ્દ વપરાય છે. એ જોડાઈ જવું, જે જોડાણ થયું જ નથી અને માની લેવામાં આવ્યું છે. જોડાણ થયું જ નથી એટલે રામચરિત માનસે એવો દાખલો આપ્યો કે પક્ષી આકાશમાં ઉડતું હોય અને એનો પડછાયો નીચે પડતો હોય. એ પડછાયાને પેલી અંદર જે સુરસાના મહિનકી માતા એ અંદર પડછાયાને આમ પકડી લે ને. પક્ષી ઉડે ત્યાં નીચું જોતું જોતું ઉડતું હોય તો એને એમ થાય કે હું પકડાઈ ગયું છું. એટલે બીકનો મારે ઉડવાનું છોડી દે, પાંખો પકડવાનું અને નીચે પડી જાય અને પેલી ખાઈ જાય. બરાબર? એટલે પ્રતિબિંબ પકડાય અને તોય માની લે કે હું પકડાયો છું. આ પ્રતિબિંબને ચિદાભાસ કહેવામાં આવે છે. પ્રતિબિંબ પકડાયું જ નથી, પ્રતિબિંબ છે જ નહીં, પણ છતાં એ કંઈક એવો વહેમ પડી જાય છે. હોય હું તો કેવો, હું તો બ્રાહ્મણ છું, આટલું તમારે કરવું જ પડે. કોઈ દાદો થયો ને આટલું ના કરું, પેલું નહીં, આમ. એટલે એટલું બધું અંદર. અને એટલા માટે શાસ્ત્રોને ગુરુને સોંપાઈ જવા વગર છૂટકો જ નથી હોતો. આપણે કેવળ આપણી બુદ્ધિ મેં વાડી રે વાડી દલાતરવાડી, એક્ઝેક્ટલી એ જ ન્યાય ચાલે છે આપણે ત્યાં. કે બુદ્ધિ પોતે કે આમ તો કરવું જ પડે અને પછી પોતે કે હા એવું જ કરવું પડે, ચલો 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 કરીએ આપણે, એવું જ કરવું પડે. કોઈને પૂછે નહીં. પોતાનું વિવક્ષિત પોતાની જે ઈચ્છા હોય એનાથી આઘું પાછું કોઈ કે એટલે પૂછવાનું જ બંધ કરી દે, દેખાવાનું બંધ કરી દે. પછી તો જય શ્રી કૃષ્ણ. એટલે મહાત્માઓ પાસે પણ ઘણા બધા લોકો બદલતા હોય છે, જાત જાતનું કરતા હોય છે. એમાં મુખ્ય કારણો હોય છે કે પોતે જે માનતા હોય કે માગતા હોય એવું મળે. એ મહાત્મા સરસ છે, બધું કહું છું જ કહે છે. પણ જો જરાક જુદું કેમ, તો હું નથી કહેતી જુદું કહેનારા સાચા જ હોય, એવું વાત નથી. પણ ધારો કે સાચા હોય અને જરાક જુદું કે, તો આપણને થાય કે આ બરાબર નથી. કારણ કે આપણા અહંકાર ઉપર ઘા થાય છે અને આપણા આગ્રહો જોડે આપણે એટલા બધા જોડાયેલા હોઈએ છીએ, એટલા બધા. હું તો દાનેશ્વરી છું, છોડું. જો મારું હું કોઈ દાડો દાન ના કરી શકું તો મને એમ થાય કે હું મરી જાઉં. દાનેશ્વરી ના હોય તો હું જીવું કેવી રીતે? બરાબર? માણસનો પોતાના વિશે જે કંઈ ખ્યાલ હોય તે, કે દાદાને એમ થાય કે હું દાદો બેઠો છું ને ઘરમાં, હું નચિકેતા ન થાય કે મારા જેવો પુત્ર છે અને મારા પિતાનો અનિષ્ટ થાય, ચાલે જ નહીં. એટલે દરેકને પોતાના ખ્યાલો હોય છે ને એ ખ્યાલો જે બહુ સારા છે, જો શાસ્ત્રને અનુરૂપ હોય તો બહુ સારા છે. પરંતુ અને એમાં થાય છે શું કે શાસ્ત્રના કહેવાથી કરતા હોય છે તો શાસ્ત્રના કીધે છોડી શકીશું. એ સંસ્કારની પદ્ધતિ એને માટે છે કે શાસ્ત્રોએ જનોઈ પહેરાવી પછી શાસ્ત્રોએ 50ના વર્ષે કોઈ કાઢી ના ખાવે તો બ્રાહ્મણ મટી ગયો, તાર સંન્યાસી થવાનું છે. તો કોઈકના કહે કરું છું, કોઈકના કહે છોડું છું.
પક્ષપાત તો હોય. હું તો બ્રાહ્મણ છું એટલે મને એટલું સારું લાગે ને, મારું અભિમાન વધે ને, લોકો કે કેટલો ડાયો છે, રોજ ગાયત્રી કરે છે, રોજ સંધ્યા કરે છે ને આવું બધું, એટલે મારી અંગત આસક્તિ થઈ જાય છે. એટલે જનરલી હું મારી ગરજે પહેરું છું, મારી ગરજે ગાયત્રી કરું છું, મારી ગરજે સંધ્યા કરું છું. એટલે પછી જયારે મને છોડવાની વાત આવે એ વાત નહીં બને. હું તો 5 વર્ષનો 8 વર્ષનો તો ત્યારનું કરું છું, 80 વર્ષનો તો એને છોડી દઉં, સવાર જ નથી આવતો. તો આપણે કોઈકના કઈ સ્વીકાર્યું હશે તો કોઈકના કઈ મારે અંગત કશે લેવા દેવા જ નથી. મને ગુરુજી કહું આ કરો એટલે કરો, ગુરુજી કહું છોડે એટલે છોડી દઉં. અને એવું કરીએ તો આપણે સગવડ વાળી જગ્યાએ જ કરીએ. હા, એટલી ભયંકર બુદ્ધિની કુશળતા હોય છે, ખરેખર ભયંકર. તમે કહો કરી જવો જોઈએ, તમે કહો તો હું કરીશ, તમે કહો છોડી દઈશ. 2 દાડે ડેલિબરેટ હોઈએ કે અમુક વસ્તુમાં આપણે હા કહી દેવાની, બાકીના 90-99% તો ખૂણા ભરી જ રાખ્યા હોય, એમાં પ્રવેશ નહીં કરવા દેવાનો પાછો. પણ આખું વ્યક્તિત્વ ખુલ્લું મૂકી દઈએ અને આપણે કોઈકના શાસનથી શાસિત થવા દઈએ, એ નથી થતું. એટલે બુદ્ધિ તો સારથી વિધિ. કઠોપનિષદે કહ્યું કે બુદ્ધિ સારથી છે અને અર્જુને સારથ્ય ભગવાનને સોંપ્યું, એટલે બુદ્ધિ સોંપી. એટલે હવે ભગવાન તમારા નિર્ણય વડે આ રથ ચાલશે. બરાબર, ભગવાન તમારા નિર્ણયથી આ રથ ચાલશે. એટલે કે આ બુદ્ધિ પોતાના સ્વતંત્ર નિર્ણયો હવે આ રથને ચલાવવાની બાબતમાં કરશે નહીં. એવું થાય ત્યારે આપણે, અને આમાં કોઈ શરણાગતિમાં કોઈને રસ નથી, સેવામાં કોઈને રસ નથી, કશાયમાં રસ નથી, પરંતુ બુદ્ધિ એટલી પકડી રાખો અને બાકી 1000 વાર આમ સલામ કરું તો એનો શું અર્થ છે? તો શિવાજીનો બાપ કયા રાજા પાસે હતો ભૂલી ગઈ બધું, પણ શિવાજીનો બાપ મુસ્લિમ રાજાને ત્યાં સેવા કરતો હતો. એ રાહ જોઈને એક દાડો આવશે જયારે મરાઠા સૈન્ય ઉભું કરી લઈશું અને એને હરાવીશું. હવે એવો એ ત્યાં, અને બિલકુલ, અને બહુ સુંદર માણસ, સરસ માણસ હોય એટલે સેવા કરે પણ સરસ જ કરે અને વફાદારી પણ સરસ જ બતાવે, બધું બહુ જ સરસ, બહુ જ સારું. એટલે એનો સખત વિશ્વાસ હોય પેલા મિયાનો. પણ છતાંય એ ખરેખર એને 1000 વાર સલામ કર્યો તો એને વરેલો હતો. રાત જોતો હોય અંદર કે ક્યારે વારો આવશે, ક્યારે મારો છોકરો મોટો થશે, ક્યારે આમ થશે, ક્યારે તમે. જીજાબાઈ ને શિવાજી જુદા રહે છે અને શિવાજીને ઉછેરે છે, રાહ જુએ કે શિવો મોટો થાય. અને આ બાપનું શું નામ છે? સાહુજી કે કશું છે. હા, શાહજીરાજ નહીં, અને મોટો ભાઈ સંભાજીરાજ. એવો જ નાનો છોકરો એટલે શિવાજીનો મોટો ભાઈ ને. પણ શિવાજીના ભાઈનું શું નામ છે? પિતાનું નામ છે. એટલે મોટો ભાઈ બાપની પાસે હતો અને આ નાનો માની જોડે ઉછળતો હતો. તો જો આપણે આવું કરીએ છીએ કે આપણે ભારતમાં બહુ કરીએ અને અંદર બુદ્ધિ 100% આપણા કાબુમાં, 100%. 1% નહીં, 0.1% સોંપતા નથી આપણે. એટલે સારથ્ય ના સોંપાય ને જ્યાં સુધી બુદ્ધિના નિર્ણયો આપણે કોઈના ના સ્વીકારી શકીએ ત્યાં સુધી કેવી રીતે થાય? મને કહો. બુદ્ધિ પોતે એમ કહેશે કે હું ખોટી છું, નથી કહેતી હોતી. નોબડી ફોલ્સિફાઈઝ. પોતે પોતાને ખોટો પાડી જ નથી શકતા, કોઈ એવું નથી કરી શકતું. અને એટલા માટે બુદ્ધિ કોઈકને સોંપી દઈશું તો એ જ કામ કરી શકશે, આપણે નથી કરી શકતા. આ અઘરું છે. એટલે આમાં કોઈ પરંપરા ચલાવવી, સંપ્રદાય ચલાવવો, કોઈનો વાડો ચલાવવો ને આવું તેવું નથી હોતું. પણ બાકીના બધી જ જગ્યાએ વાડો ને સંપ્રદાય ને પરંપરા ચાલે છે. એટલે એવું માનવામાં આવે કે અહીંયા એમાંનું જ એક હશે. કારણ કે અહીંયા પણ મહાત્મા હોય છે, અહીંયા પણ આવો ઉપદેશ હોય છે, અહીં પણ પગે લાગવાનો ને હાથ પહેરાવાનો બધું હોય છે. એટલે આપણને એમ થાય કે જેવું બધે જેવો જ વાડો અહીં પણ છે, એવો સંપ્રદાય અહીં પણ છે, એવી પરંપરા અહીં પણ છે, અહીં પણ આ જાત જાતની વસ્તુઓ છે. અહીંના જેવી મુક્તિ કોઈ જગ્યાએ છે જ નહીં. કોઈ માળા બાંધો, કંઠી બાંધો, જપ કરો કે તપ કરો, કશું કોઈ કહેતું નથી. જે કરવો એ કરો, જે ના કરવો એ ના કરો. એનો ગેરલાભ આપણને જ છે. એનો ગેરલાભ મહાત્માઓને હોય કારણ કે એમને લાભ જ નથી જોઈતો, એટલે ગેરલાભનો પ્રશ્ન જ નથી. એટલે મહાત્માના પક્ષે કોઈ લાભ ગેરલાભ નથી હોતો. પણ આપણે, એટલે મને લાગે છે કંઠી બાંધે ને ત્યાં નક્કી હોય કે આટલું આમ કરવું જ પડે ને પેલું કરો ને પેલું. બધા સંપ્રદાય વાળાઓ જબરદસ્તી ઘણું બધું ઠોકે છે ને કરવું જ પડશે ને એવું બધું હોય છે. જ્યાં અહીં કશું છે જ નહીં. અને એટલે ભલભલા નામોની વાત કરે. ગુરુ ગીતાનો રોજ પાઠ કરવો પડે. એટલે ગુરુ ગીતાનો ભાષાંતર સાથે પાઠ કરો. ગુરુ ગીતાના કઈ 50-100 શ્લોકો છે, બધામાં ગુરુજીને મોટા ગીતો ગાય, ગુરુજીને આજ્ઞા માનો, ગુરુજી ના કરો, ગુરુજીને પેલું કરો ને. એટલે ગુરુજી જે હોય તે પેલા બિચારા માનતા થઈ જાય. નહીં કરો તો નરકમાં જશો. ભગવાન શંકર ભગવાન નારાજ થશે તો શિવે રુષ્ટે ગુરુસ્ત્રાતા
શિવજી રુષ્ટ થાય તો ગુરુ બચાવશે, ગુરુ રુષ્ટ થાય કોણ બચાવશે? કોઈ નહીં બચાવે. માટે ગુરુનું કરી લેવાનું. આ બધું કરાવીને ગુરુઓ શાસનમાં રાખે ને ત્યાં બધા શાસનમાં રહે અને બધા બધું કરે. જ્યાં ગુરુજી પોતાની વાસના પોષતો હોય, જ્યારે અહીં ગુરુજીને પોતાની વાસનાઓ ના હોય, પોતાને કોઈ લાભ ગેરલાભ જોઈતો નથી, એટલે એવું મોટું આપણે શાસનમાં માનતા નથી. સ્વામીજી મહારાજ કહે છે કે ઇટ્સ બિલો અવર ડિગ્નિટી ટુ ઇન્સ્ટ્રક્ટ સમબડી. કોઈ સૂચના આપવી હોય તો આપણા મોભાની નીચેની વસ્તુ છે. યથેચ્છસી તથા ગુરુ. ભગવાને કોઈ તારી ઈચ્છા હોય એમ કર, ચાલ યુદ્ધ કર, એવું નથી કહ્યું ભગવાને. સમજ આપવી એ કામ છે. પછી એને સમજવું અને શું કરવું એને નક્કી કરવાનું છે. પછી આશા રાખવામાં આવે કે વેદાંત ભણનારો બુદ્ધિ વાળો હોય તો બુદ્ધિનો ઉપયોગ કરે, પછી ના કરે તો નસીબની વાત છે. એવું બધું બરાબર. એટલે બુદ્ધિ સાચી વાત છે કે પોતાની વાસના અનુસાર નિશ્ચય કરે છે. અને અત્યારે પાછી શાસ્ત્ર ભણીને વિદ્વાન થઈ છે, અને વિદ્વાન થયા પછી સિક્કો કોના પર મારે છે? વાસના અનુસાર લેવાતા નિર્ણયો પર શાસ્ત્ર અનુસાર બુદ્ધિ સિક્કો મારે છે. અને કે આવું છે તમે આવું જ ભણાવ્યું હતું ને, કર્મયોગ નહોતો કયો એ કરવો જ પડે ને. પછી અમારે આ ઊંધું જતું ઠોકી બેસાડે, પછી આવે કર્યા કરે. બહુ મુશ્કેલ છે, એટલે બહુ જ મુશ્કેલ છે, એટલે બહુ જ મુશ્કેલ છે. અને માટે કટિબદ્ધ થવું પડે, હારી જવાય નહીં. મેં કીધું એમ કે હવે આપણે ઘરે પડ્યા છીએ એટલે નીકળીને કશે જવાય એવું તો છે જ નહીં. અને કૃષ્ણાનંદ સ્વામીજી કે વાઘનો પંજો પડી ચૂક્યો છે, એટલે વાઘનો પંજો પડે બીજા કોઈ શિયાળમાં બિયાળવાની હિંમત નથી કે એના પર તરાપ મારવા જાય. એટલે હવે સંસારમાં ક્યાંય કશે આપણે મિસફિટ થઈ ચૂક્યા છીએ. એ સંજોગોમાં આના સિવાય કોઈ જગ્યા જ નથી. લાભ લઈશું તો છે, નહીં લઈશું તો ખેંચાયા કરીશું, પણ કસડાતા આપણે આ જ કરવાના છીએ, એમાં કોઈ પસંદગી નથી. ઉપર કેટલું સરસ છે ને, એક એક શબ્દ કેવો તેને તસ્મિન ઉપલભ્યત્વમ, તેન ઉપલભ્યત્વમ અને ઉપલબ્ધત્વમ છે, એ ઉપલબ્ધતા પણ છે. તો બુદ્ધિનો આટલો મોટો મહારાજ શ્રી કહે છે કે બુદ્ધિનો આટલો મહિમા કોઈ સંપ્રદાય ગાયો હોય તો શોધી કાઢજો. કોઈ સંપ્રદાય બુદ્ધિનો આટલો મહિમા ગાયો હોય કે બુદ્ધિ મનુષ્યની આટલી મહાન છે, તો બુદ્ધો શરણ માનવી છે, બુદ્ધિનું શરણ લે. તો બીજી જગ્યાએ તો શાસન જ છે, આમ જ કરો, કરશો નહીં કરો, પ્રશ્ન પણ પૂછશો તો જન્મ નરકમાં. જન્મ એટલે સ્વર્ગ કે નરક મને ખબર નથી. જન્મ એટલે શું? નરક ને? અચ્છા, જન્નત એટલે સ્વર્ગ. મેં કહ્યું સરખું સરખું. જન્નત એટલે ઓકે, જન્નત એટલે સ્વર્ગ અને જન્મ એમાં પહેલી જ વાર ખબર પડી. અને કારણ કે જન્મમાં છે એવું આપણે બોલતા હોઈએ, જન્મ તો સ્વર્ગ કે નરક. તો જન્મ એટલે માણસો કહે કે અમારો શાસન માનશો તો જન્નતમાં જશો, અને જો નહીં માનો તો જન્મમાં જશો. પૂછવાનું નહીં. કાફર એટલે હિન્દુઓ નહીં, જે લોકો ઇસ્લામને ન માનતા હોય એ ખરું, એટલે આપણે કાફરમાં આવીએ. અરે હિન્દુસ્તાનમાં રહેતા મુસલમાનોના કાફર કે જાવ. હે શાબાશ. એટલે એ મુસ્લિમ. એટલે બિલીવર્સ એટલે ઇસ્લામ ને બિલીવર્સ કહીને આપણને એવું કહ્યું ને. એટલે કાફર બધા જન્નમમાં જશે, અને નહીં કાફર હોય બધા જન્નતમાં જશે. વાપરે જયારે આપણે એવું નથી કર્યું એ બધી જગ્યાએ શાસન. જો એમને એ લોકો જેને શાસન કહે છે ને આપણે ત્યાં જેને શાસન કર્યું છે, હવે આપણે અત્યારે રોજ એવું જ કહીએ છીએ કે વાસનાને એ છોડવા માટે શાસન જ કામનું છે. બીજી બાજુ ત્યાંના શાસનને આપણે ગીલી ઉડાડીએ છીએ. તો બે શાસનમાં શોફેર છે, સમજવું જોઈએ કે ત્યાંના શાસનમાં બુદ્ધિને તાળું માર્યા પછીનું શાસન છે, અહીંનું શાસન બુદ્ધિને ખોલવા માટેનું શાસન છે ને. એટલે કેટલી હવે આવી સૂક્ષ્મ વસ્તુઓની સમજ ના પડે. માણસ કે અમારે તમારે જેવું જ છે ને અમારે હું અમારા જેવું છે. બાયલા લોકો કોઈ જગ્યાએ આની કશી સમજ નથી, અને છતાંય આપણે બિચારા જ થઈએ છીએ. આપણે પણ આનું મૂલ્ય સમજતા નથી, અને આપણને બીજું બધું જ સારું લાગે છે. તસ્મિન આગળ ભાષ્યકારે કો તત્સાક્ષિત્વાચ છઠ્ઠી પાદ બુદ્ધિ સાક્ષિત્વાચ. સારું. પછી આગળ ટીકાકાર કહે છે નિયામક અભાવમ શંકિત્વા પરિહરતી.
નિયામક અભાવમ 7મી પાદનો મયટઃ પ્રાયાર્થકત્વે. મયનો અર્થ પ્રાયઃ કર્યો કેમ? તમે સમજ ના પડી કે એવું શું તમને મળ્યું જેના કારણે આવો અર્થ કર્યો મયટનો પ્રાયઃ? તો ભાષ્યકાર કહે છે કથમ પુનઃ મયટઃ અનેકાર્થત્વે પ્રાયાર્થતા એવ અવગમ્યતે સવા અયમાત્મા બ્રહ્મ વિજ્ઞાનમયઃ મનોમયઃ ઇત્યેવમાદૌ પ્રાયાર્થે એવ પ્રયોગદર્શનાત. કથમ પુનઃ મયટઃ. જો મયટ એનો પૂર્વક ચલાવ્યું મયટઃ તો મયટ પ્રત્યયસ્ય. કથમ પુનઃ મયટ પ્રત્યયસ્ય અનેકાર્થત્વે પ્રાયાર્થતા એવ અવગમ્યતે. મયટ પ્રત્યેના તો અનેક અર્થો થાય છે, એમાંથી તમે અહીં પ્રાયઃ એવો અર્થ શા માટે લો છો? તો જવાબમાં કહ્યું સવા અયમાત્મા બ્રહ્મ વિજ્ઞાનમય મનોમય. પેલું પૃથ્વી વાળું વાક્ય હતું 4:4-5 નું. આ આત્મા બ્રહ્મ એ વિજ્ઞાનમય છે, મનોમય છે. આ મંત્રમાં પ્રાયાર્થે એવ પ્રયોગ દર્શનાત, ત્યાં મયટ પ્રત્યયનો પ્રાયઃ અર્થમાં જ એટલે વિજ્ઞાનમય શબ્દ શ્રુતિમાં વપરાયો છે, એ પ્રાયના અર્થમાં વપરાયો છે. માટે પછી ક્યાંક આવે તો પેલા અર્થને છોડી ના દેવાય આપણાથી. ધીસ ઇઝ કન્સિસ્ટન્સી. આખા ઉપનિષદમાં વપરાયેલા શબ્દોના અર્થો કરવાની પ્રક્રિયાનું એક સાતત્ય હોય કે અહીંયા આવો અર્થ કરે, બીજો કરે, ત્રીજો કરે, એવું ના ચાલે. એક જગ્યાએ જે અર્થ કરે બધું યાદ રાખવો પડે પછી, અને એ પ્રકારે ચાલવું પડે. સો વી હેવ ટુ જસ્ટિફાય ધેટ. ત્યાં પ્રાયઃ અર્થ કર્યો છે માટે અહીંયા પણ પ્રાયઃ છે. ટીકાકાર કહે છે એકસ્મિન એવ વાક્ય પૃથ્વીમય ઇત્યાદો પ્રાયર્થત્વ ઉપલંભાત વિજ્ઞાનમય ઇત્યત્રાપી તદર્થત્વ મયટઃ નિશ્ચિતમ ઇતિ ઉક્તમ. એકસ્મિન વાક્ય 8મી પાદનોદમાં એકસ્મિન તે વિજ્ઞાનમય ઇતિ ઉક્ત્વા પૃથિવ્યાદિમય ઉક્તિતઃ ષડ્વિકાર નિષેધાચ્ચ પ્રાયાર્થત્વમ સમંજસમ. હવે જો વિજ્ઞાનમય કયો છે ત્યાં એ જ કંડિકામાં સાથે જ પૃથ્વીમય પણ કયો છે. હવે પૃથ્વીમય હોય તો વિકાર અર્થ કરીશું તો પૃથ્વીનો વિકાર એવો થશે, પણ ષડ્વિકાર નિષેધાચ્ચ. આત્મામાં 6 વિકારનો નિષેધ છે. અસ્તિ, જાયતે, વર્તતે, વિપરિણમતે, અપક્ષીયતે, વિનશ્યતિ. આ 6 વિકારનો આત્મામાં નિષેધ કરવામાં આવ્યો છે. માટે આત્મા પૃથ્વીનો વિકાર એવો અર્થ નહીં જ કરી શકાય. માટે પછી પ્રાયાર્થત્વમ સમંજસમ, માટે પ્રાયઃ અર્થ કાઢવો એ જ યોગ્ય છે. નહીં પૃથિવ્યાદિ વિકારત્વમ પ્રતીચઃ અભ્યુપગતમ. પ્રત્યેગાત્મા પૃથ્વી વગેરેનો વિકાર હોય એવું તો સ્વીકારવામાં નથી આવતું. તથા ચ સમભિવ્યાહારાત. સમભિવ્યાહાર એટલે એક સાથે બોલાવો, બંને સેટ ટુગેધર. તો એક સાથે એક જ કંડિકામાં પૃથ્વીમય, મનોમય, વિજ્ઞાનમય બધા સાથે જ કયા છે. અને પૃથ્વીમયમાં પૃથ્વીનો વિકાર એવો અર્થ થવો સંભવિત નથી. માટે ત્યાં પ્રાયઃ અર્થ થશે. માટે બાકીના બધા મયટમાં પણ પ્રાયઃ અર્થ થશે. સમવ્યાહારાત વિજ્ઞાનમયત્વમ અપી ન વિકારત્વમ ઇત્યર્થ. માટે વિજ્ઞાનમયમાં પણ વિકાર એવો અર્થ નહીં કરી શકાય. ટીકામાં કહે છે ઇદાનીમ જીવસ્ય પરમાત્મરૂપ વિજ્ઞાન વિકારત્વસ્ય શ્રુતિ સ્મૃત્યોઃ અપ્રસિદ્ધત્વાચ્ચ પ્રાયાર્થત્વમ એવ ઇત્યાહ. બીજું કારણ કહે છે કે શા માટે મયટનો અર્થ પ્રાયઃ કરીએ છીએ. ઇદાનીમ હવે જીવસ્ય પરમાત્મરૂપ વિજ્ઞાન વિકારત્વસ્ય, જીવ છે એ પરમાત્મા રૂપ જે વિજ્ઞાન છે એનો વિકાર છે હોય એવો શ્રુતિ સ્મૃતિમાં અપ્રસિદ્ધ છે. ક્યાંય શ્રુતિમાં કે સ્મૃતિમાં એવું નથી કહ્યું કે પરમાત્મા વિજ્ઞાન સ્વરૂપ છે અને એનો વિકાર જીવ છે, એવો અર્થ ક્યાંય કર્યો નથી. માટે પણ પ્રાયાર્થત્વમ એવા માટે પણ અહીં વિજ્ઞાનમયમાં મયટનો અર્થ પ્રાયઃ કરવો જોઈએ. એ ભાષ્યકાર કહે છે પરવિજ્ઞાન વિકારત્વસ્ય અપ્રસિદ્ધત્વાત ય એષઃ વિજ્ઞાનમયઃ ઇતિ ચ પ્રસિદ્ધવત અનુવાદાત. પરવિજ્ઞાન વિકારત્વસ્ય પ્રસિદ્ધત્વાત, તો પરમાત્મા સ્વરૂપ વિજ્ઞાનનો વિકાર જીવ હોય એવું તો શ્રુતિમાં અપ્રસિદ્ધ છે. કેમ નિર્વિકારત્વ શ્રુતે હે? કારણ કે આત્મા નિર્વિકાર છે એવું શ્રુતિ કહે છે.
ટીકામાં અપ્રસિદ્ધમપી વિજ્ઞાન વિકારત્વમ શ્રુતિવશાદ ઈષ્યતામ. પ્રસિદ્ધ ન હોય તો કઈ નહીં, પણ વિજ્ઞાનનો વિકાર છે એવું શ્રુતિને અનુસરીને 10મી પાદનો કઈ શ્રુતિ તો કે પ્રકૃત શ્રુતિ. આ શ્રુતિમાં તો કહ્યું છે વિજ્ઞાનમય છે, ભલે પ્રસિદ્ધ નથી પણ એ કહ્યું જ છે, પછી તમે શું કામ ચિંતા કરો છો? એના આધારે તો કહી શકાય ને. ઇત્યાશંક્યા, એ શંકા કરીને ભાષ્યકાર કહે છે ય એષઃ વિજ્ઞાનમય, આ જે વિજ્ઞાનમય છે તે ઇતિ ચ પ્રસિદ્ધવત અનુવાદાત. અહીં જે કહ્યું છે એ તો પ્રસિદ્ધ છે એમ સ્વીકારીને અનુકથન કે અનુવાદ કે પુનઃકથન કરવામાં આવ્યું છે. અહીં સ્વતંત્ર વિધાન કરવામાં નથી આવ્યું. ટીકામાં ય એષઃ વિજ્ઞાનમય ઇત્યત્ર વિજ્ઞાનમયસ્ય એષઃ इति प्रसिद्धवत् अनुवादात् अप्रसिद्ध विज्ञान विकारत्वं सर्वनाम श्रुति विरुद्धम इति अर्थः. અહીં જે કહ્યું છે વિજ્ઞાનમય, એમાં વિજ્ઞાનમયસ્ય એષઃ ઇતિ કેવી રીતે પ્રસિદ્ધ એવું સમજો તો કે એષઃ, એષઃ એટલે આ. તો આ તમે ક્યારે વાપરો? જ્યારે આગળ પ્રસિદ્ધ હોય તો ને, કે રામ આવ્યો, એણે ખાધું, એ બોલ્યો, નર્યો એણે ખાધું કહો તો શી ખબર પડે? એ છોકરો જેટલો સારો છે કે બધું કહેલું માને છે. તો એ જ્યારે કહો ત્યારે કંઈક પ્રસિદ્ધ વ્યક્તિ છે એની જ વાત કરો છો તમે. એવી રીતે જ્યારે કહો કે એષઃ વિજ્ઞાનમય, આ વિજ્ઞાનમય, તો કોઈ પ્રસિદ્ધ હશે ને તમે આ કહેશો ને, એમને એમ તો નહીં કહો. એટલે આ પ્રસિદ્ધ છે એમ સમજીને એષઃ વિજ્ઞાનમય કહ્યું છે, માટે વિજ્ઞાનમય છે એ સ્વતંત્ર વિધાન નથી, એ આગળ આવી ગયેલાનું પુનઃકથન, પ્રસિદ્ધનું અનુવાદ છે. 11મી પાદના પ્રસિદ્ધવત પ્રસિદ્ધ છે અનુવાદોયમ ન તો અપૂર્વમ. એટલે અપૂર્વ વિધાન નથી. અપૂર્વ એટલે પહેલા ક્યાંય ના આવ્યું હોય કે પ્રસિદ્ધ ના હોય એવું વિધાન નથી. શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે એની જ વાત છે. અપ્રસિદ્ધ વિજ્ઞાન વિકારત્વમ સર્વનામ શ્રુતિ વિરુદ્ધમ ઇતિ અર્થઃ. અને માટે અપ્રસિદ્ધ એવો પરબ્રહ્મ જે વિજ્ઞાન સ્વરૂપ છે એનો વિકાર છે એવું કહેવું એ સર્વનામ શ્રુતિથી વિરુદ્ધ છે. સર્વનામ શ્રુતિ એટલે શું ખબર છે? ય એષઃ વિજ્ઞાનમય, એષા સર્વનામ છે ને, એટલે સર્વનામ શ્રુતિ એટલે ય એષઃ વિજ્ઞાનમય, એ સર્વનામ શ્રુતિ થઈ. 12મી પાદમાં એષ ઇતિ સર્વનામ શ્રુતિ. જીવઃ બ્રહ્મ અવયવઃ તદૃશો વા તદર્થઃ મયઠ ઇતિ આશંક્યાઃ. તો જીવ બ્રહ્મનો વિકાર ના હોય તો કઈ નહીં, પણ બ્રહ્મનો અવયવ હશે અથવા બ્રહ્મ સમાન હશે અને એવા અર્થ મયટ વપરાયો છે એવું ના હોઈ શકે, એવી શંકા કરીને ભાષ્યકાર કહે છે અવયવ ઉપમાર્થયોઃ ચ અત્ર અસંભવાત પારિશેષ્યાત પ્રાયાર્થતા એવ. તો કે અવયવ હોય બ્રહ્મનો એ પણ સંભવિત નથી. નિષ્કલ શ્રુતે હે તો નિષ્કલમ નિર્વદ્યમ શાંતમ, તો ઉપનિષદે નિષ્કળ કયો છે, માટે એનો અવયવ પણ ના હોઈ શકે. અને ઉપમાર્થશ્રયોગાત, ઉપમા પણ અદ્વિતીયત્વાદ અસિદ્ધમ સાદૃશ્યમ, તો અદ્વિતીય કયો છે માટે ઉપમાના અર્થમાં પણ ના હોય. એક હોય તો કોને ઉપમા આપશો? એટલે મય પ્રત્યય છે એ વિકાર પણ નથી, અવયવ પણ નથી, સાદૃશ્ય પણ, આવા કોઈ અર્થમાં નથી. બ્રહ્મણઃ નિરવયત્વ શ્રુતેઃ તસ્યૈવ જીવરૂપેણ પ્રવેશ શ્રવણાચ્ચ પ્રકૃતિ વાક્ય મયટઃ અવયવાદિ અર્થયોગાત નિર્વિષયત્વ અસંભવાચ્ચ પારિશેષ્યાત પૂર્વોક્તા પ્રાયર્થતા એવ તસ્યૈતિ પ્રત્યેતવ્યા ઇતિ અર્થઃ. તો બ્રહ્મ નિરવયવ છે એવું શ્રુતિએ કહ્યું છે, અને એ જ બ્રહ્મ જીવરૂપથી એણે પ્રવેશ કર્યો. સયશય પ્રવિષ્ટ આનખાગ્રેભ્ય, આગળ આવી ગયો 1:4-7 કેવો, તો ત્યાં બ્રહ્મ નિરવયવ છે, એણે જીવરૂપે પ્રવેશ કર્યો છે, માટે અંદર જે હોય તો દેવદત્તાએ પ્રવેશ કર્યો હોય તો પ્રવેશ કર્યા પછી દેવદત્ત જ હોય. એમ પ્રવેશ કરતા પહેલા જે નિરવયવ બ્રહ્મ હતો એણે પ્રવેશ કર્યો, તો અંદર જે છે એ પણ નિરવયવ બ્રહ્મ જ છે. બરાબર? એવું છે. માટે અહીં મયટ શબ્દ પ્રત્યે વાપર્યો હોય તો એ અવયવ કે ઉપમાના અર્થમાં હોવો યોગ્ય નથી. તો કશો અર્થ જ નથી એવું રાખીએ તો શું? નિર્વિષયત્વ. એટલે 13મી પાદ નિરર્થકત્વ સંભવાત, અને અર્થ વગરનો એવું તો કહી ના શકાય. માટે પછી પારિશેષ્યાત એટલે છેવટે આપણે પૂર્વોક્તા પ્રાયર્થતા એ તસ્ય પ્રત્યેતવ્ય, માટે મયટ પ્રત્યય છે એ પ્રાય અર્થમાં છે એવું જ સમજવું જોઈએ. વિજ્ઞાનમય પદાર્થો ઉપસંહરતી
આ વિજ્ઞાનમય પદનો અર્થ ઉપસંહાર કરતા ભાષ્યકાર કહે છે તસ્માત સંકલ્પ વિકલ્પાદિ આત્મકમ અંતઃકરણમ તન્મયઃ ઇત્યેતત અને માટે સંકલ્પ વિકલ્પાદ્યાત્મકમ અંતઃકરણમ સંકલ્પ વિકલ્પ જેનું સ્વરૂપ છે અંતઃકરણ બીજી ત્રીજી અને ચોથી પાદનો જ વિજ્ઞાન શબ્દ સે કરણ ઉત્પન્નત્વાત મયટ અર્થાંતર સંભવાચ્છ તો વિજ્ઞાન શબ્દ વિજ્ઞાન વિજ્ઞાયતે અને નહીંથી વિજ્ઞાન એવો કર્યો માટે અને મયટનો પ્રાય સિવાય કોઈ અર્થ નથી થઈ શકતો માટે અંતઃકરણ એટલે વિજ્ઞાનમ અને તન્મય એટલે તત્પ્રધાન તો માટે સંકલ્પ વિકલ્પ કરવો જેનો સ્વભાવ છે અંતઃકરણ એ જ અર્થ વિજ્ઞાનનો થશે અને તન્મય એટલે કે તત્પ્રધાન બુદ્ધિ જેમાં પ્રધાન છે એવો આત્મા એટલે હું જયારે કહું ત્યારે હું આવું કરતો હોઈશ હું આવું સમજતો હોઈશ હું તો આવું જ કરું એ બધા બુદ્ધિને પ્રધાન રાખીને ચાલીએ છીએ હું બહુ ડાયો છું બહુ વિદ્વાન છું મારી બુદ્ધિ આમ છે એવું બધું ઇત્યેતત પુરુષ પુરુષયનાત અને પુરુષ કેમ કહ્યો કારણ કે આ નગરીમાં શયન કરે છે માટે એટલે વિજ્ઞાનમય પુરુષ આ શબ્દો સમજાવે એક પાદનો બાકી કાલે વાંચી લઈશું ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ 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 શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः ओम शांति 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 हरिः ओम श्री गुरुभ्यो नमः हरिः ओम